પોલીસથી બીક લાગતી? નહીં, પપ્પા જતા પોલીસ એટલે બીકનો કોઈ ક્વેશ્ચન જ નહોતો. સો યુવાન એનર્જી ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ વિચારી રહ્યું છે અથવા ઓલરેડી કામ કરી રહ્યું છે? યુવાન અત્યારે 2 સ્ટેટમાં ઓલરેડી એમ્પેનલ્ડ છે, જમ્મુ કાશ્મીર અને મહારાષ્ટ્ર. તો તમે કેવી રીતે આ સિલેક્ટ કરી રહ્યા છો કે યુપી, મહારાષ્ટ્ર, જમ્મુ એ કાશ્મીર? ડિપેન્ડ કરે છે. દેર આર ટુ થિંગ્સ. એક પીપલ ટુ પીપલ માઇન્ડસેટ. તો આ યુવાન એનર્જી આ નામ કેવી રીતે પડ્યું, એની પાછળનો કોઈ થોટ? કારણ કે યુવાન નામ શું કામ? તો યુવાનમાં યુવિકા અને કિયાના 2 નામ અમારા છોકરાઓના જ નામ છે, એની ઉપરથી જ આ નામ આગળ આવ્યું. યુવાન એનર્જીઝનું જે ટીમ છે એ કેટલા લોકોનું છે અને જય ભટ્ટ અને જગત ભટ્ટ આ ઓર્ગેનાઇઝેશનને રન કેવી રીતે કરે છે? યુવાન એનર્જીની ટીમ અત્યારે અબાઉ 100 લોકોની હશે પેરોલ પર, અને કોન્ટ્રાક્ચ્યુઅલ કદાચ અમારી પાસે 70 to 75 લોકો કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર હશે. બિઝનેસમાં સક્સેસફુલ હોવું એ સક્સેસ મંત્ર છે. તમારી લાઈફમાં સક્સેસનું મંત્ર શું છે? કોઈ બિઝનેસની અંદર તમે કેટલા કરોડના ટર્નઓવર કરો છો કે તમારા ખાતામાં કેટલા પૈસા છે, એ ક્યારેય હેપીનેસ નહીં. નમસ્કાર મિત્રો, દિવ્ય ભાસ્કરની આ પોડકાસ્ટ સિરીઝ જેનું નામ છે શ્રેષ્ઠ રત્ન ફ્રોમ ગુજરાત, જે લઈને આવી ગયું છે યોર્સ પોડકાસ્ટ, અને હું છું તમારી હોસ્ટ પ્રિયા સરૈયા. આજના આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે યુવાન એનર્જીસ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર એન્ડ ફાઉન્ડર જય ભટ્ટ અને જગત ભટ્ટ. આજે આપણે એમની જોડેથી જાણીશું સોલાર એનર્જી વિશે અને તેના માટે મળતી સબસિડી વિશે, અને બીજી ઘણી બધી વાતો આપણે જાણીશું. તો આ પોડકાસ્ટને તમે છેલ્લે સુધી સાંભળશો. સો હાવ આર યુ? કેમ છો? ઓલ ગુડ. અમદાવાદમાં અત્યારે બહુ સરસ વેધર ચાલી રહ્યું છે, અને આટલા સરસ વેધરમાં આપણે બહુ જ મજાની વાતો આજે કરવાના છે. સો બહુ જ જલ્દીથી મને એ જાણવું છે કે યુવાન એનર્જીસ પ્રાઇવેટ લિમિટેડ, એને તો અત્યારે અમે ઓળખતા થયા, પણ એની પહેલાં શરૂઆત કેવી રીતે થઈ? એની પહેલાં કેટલા બિઝનેસીસ કર્યા, અથવા આ જે ઇન્ડસ્ટ્રી છે એમાં તમે કેવી રીતે આવ્યા? રિન્યુએબલ એનર્જી સેક્ટરની અંદર અમે લગભગ 2011થી હશું. અમારી ઇનિશિયલ કંપનીનું સ્ટાર્ટઅપનું નામ હતું સ્ટાર્ક એન્ટરપ્રાઇઝીસ. એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર અને ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર હતી, છે ઇનફેક્ટ. અને એ લાઇન ઇરેક્શનના કામ, સોલર એનર્જીના ઇન્સ્ટોલેશનના કામ, એ બધા કામ 2011માં કરતી હતી, જ્યારે લોકોએ સોલર એનર્જી વિશે એટલી બધી માહિતી પણ નહોતી ને એટલા બધા જાગૃત પણ નહોતા. સ્ટાર્ક એન્ટરપ્રાઇઝીસ 2011-12થી સોલર એગ્રીકલ્ચરલ વોટર પમ્પિંગ સિસ્ટમ, હાઇબ્રિડ સિસ્ટમ, આ બધું અર્બન ને રૂરલ એરિયામાં એ વખતે ઇન્સ્ટોલ કરતી હતી. જ્યારે એવું હતું કે ભાઈ ખેડૂતોને સમજાવવું પડતું હતું કે ખરેખર સોલર એનર્જી છે, સોલર પેનલ્સ આવી હોય અને એ કામ કરે છે ને આવું કંઈક આઉટપુટ પ્રોડ્યુસ કરશે. સો આવી રીતે એ સ્ટાર્ક એન્ટરપ્રાઇઝીસની સ્ટાર્ટિંગ થઈ. સ્લોલી એન્ડ સ્ટડીલી પછી બિઝનેસનો ગ્રોથ થયો, અને અમે યર 2016-17માં આને યુવાન એનર્જી કરી, પ્રાઇવેટ લિમિટેડ કરી, અને આફ્ટરવર્ડ્સ જર્ની ગોઝ ઓન. પછી તો રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પોસ્ટ 2014 એક પેરાડાઇમ શિફ્ટ આવ્યો છે, અને ઘણી બધી નવી નવી પબ્લિક ફ્રેન્ડલી પોલિસીઝ ઇન્ટ્રોડ્યુસ થઈ, સબસિડી સ્કીમ્સ ઇન્ટ્રોડ્યુસ થઈ, અને રેસિડેન્શિયલનું માર્કેટ એ બહુ મોટી રીતે ખુલી ગયું. એટલે આફ્ટરવર્ડ્સ 16-17 ઓનવર્ડ્સ યુવાન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ઇઝ વર્કિંગ. સો તમે શરૂઆત જ આ ઇન્ડસ્ટ્રીથી કરી છે? શરૂઆત થઈ ઇલેક્ટ્રિકલ મોટા ઇન્સ્ટોલેશન્સથી. આફ્ટરવર્ડ્સ સોલર એનર્જી ઓબ્વિયસલી પેરેલલી દેખાતું હતું કે આનું ફ્યુચર બ્રાઇટ છે, બિકોઝ બેઝિકલી આઈ એમ એન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. સો આઈ પાસ્ડ આઉટ ઇન 2008. એટલે મેં 2008માં એન્જિનિયરિંગ કર્યા પછી આઈ વોઝ સીઈંગ દેટ ઓકે, હવે ગવર્મેન્ટની ફોકસ હશે ફ્યુચરમાં એની તરફ. ઇનિશિયલી ઇટ વોઝ સ્ટાર્ટઅપ. આફ્ટરવર્ડ સીઈંગ ધ ફ્યુચર વી ફુલ્લી ડિસાઇડેડ કે હવે આમાં થોડું આગળ જવું છે. બિઝનેસની વાતો આપણે ઘણી આગળ કરવાની છે, પણ થોડું આપણે પાછળ આવીએ અને તમારા ફેમિલી વિશેની વાત કરીએ. અને આમ બંને ભાઈઓ એક સાથે છો, એવું પણ થઈ શકતું હતું કે એક ભાઈ કોઈ બીજી ફિલ્ડમાં, પણ બંને ભાઈ સેમ ફિલ્ડમાં છે અને જોડે જ કામ કરી રહ્યા છે. તો તમારા બાળપણથી લઈને અત્યાર સુધીનું કેવી રીતે, ક્યાંથી શરૂઆત થઈ, ક્યાંથી સ્કૂલિંગ કર્યું, અને આ ઇન્ડસ્ટ્રી સુધી કેવી રીતે? ભાઈએ પહેલાં તો સ્ટાર્ક એન્ટરપ્રાઇઝીસ ચાલુ કરી હતી 2012-13માં. એટ દેટ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ આઈ વોઝ ઇન દિલ્હી પ્રિપેરિંગ ફોર IAS એન્ડ IPS. ઓકે. My dad dream was to become an IPS officer, decorated IPS officer, because મારા પપ્પા એ આખી લાઈફ પોલીસમાં જ કાઢી છે. મારા પપ્પા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હતા એટ ધ ટાઈમ ઓફ હિઝ રિટાયરમેન્ટ. સો જ્યારથી સમજણ શક્તિ આવી મારી, ત્યારથી પપ્પાને વર્દીમાં જોયેલા, ગન્સ જોયેલી, એમ્યુનેશન જોયેલા, એટલે ઇટ વોઝ લાઈક અ કોપ ફિલિંગ કે હું બી કોપ જ બનીશ IPS. ઇટ વોઝ અ ડિસાઇડેડ થિંગ.
પોલીસથી બીક લાગતી? નહીં, પપ્પા જતા પોલીસ એટલે બીકનો કોઈ ક્વેશ્ચન જ નહોતો. દેન 2011થી લઈને 2014 સુધી મેં યુપીએસસીની પ્રિપરેશન કરી ત્યાં. આઈ વોઝ સિલેક્ટેડ ઇન ધી CAPF એક્ઝામિનેશન એઝ એન આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, હેડ ઓફ 120 બટાલિયન. બટ એ ટાઈમ પર મારું પોસ્ટિંગ ને એ બધું આવતું હતું નોર્ધન ઈસ્ટર્ન પાર્ટમાં, આસામ, ઝારખંડ, એ બધા પાર્ટ્સમાં, વેર દેટ એરિયા વોઝ ઇમ્પેક્ટેડ બાય નક્સલિઝમ. ઓકે. સો ઘરેથી બી એવું હતું કે ઘરમાં એક મેમ્બર તો ઓલરેડી આ એમ્યુનેશન વચ્ચે છે જ, જે ક્યાં ફોન નથી લાગતો તો ઘરના લોકો ટેન્શનમાં જાય છે કે પપ્પાનો ફોન કેમ નથી લાગતો, એમાં તું બી આમ જઈશ તો શું થશે. રાઈટ. એટલે પપ્પાએ કીધું કે તું અમદાવાદમાં પાછો આવતો રહે, અને ભાઈ ઓલરેડી બિઝનેસ ચાલુ હતો તો તું ભાઈ સાથે કર. એ વખતે સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ વોઝ અ વેરી સ્ટાર્ટઅપ. સો એટ દેટ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ 2014થી મેં સ્ટાર્ક એન્ટરપ્રાઇઝને જોઈન કરી. એન્ડ દેન જર્ની ગોઝ ઓન. એટલે મનથી કર્યું કે કરવું પડ્યું? ના, મનથી જ કર્યું હતું. એ વખતે એવું હતું કે પછી થોડું થોડું જેમ અહીંયા આવ્યા, પોલિટિકલ નેટવર્કમાં બધાને મળ્યા, કોઈ એડમિનિસ્ટ્રેટિવ વિંગમાં લોકોને મળ્યા, એ લોકોએ અમને કીધું કે તું IAS બની બી જઈશ તો તારે સાંભળવું તો કોનું પડશે. યુ હેવ લર્ન્ડ સો મેની થિંગ્સ, યેટ યુ વિલ લિસન ટુ ધી પીપલ who may be learned, who may be literate, who may not be literate. સો એ બેટર ઓપ્શન હતો કે હું મારી લાઈફ જાતે જ બનાવું, અને જે બી કામ કરું છું એનું રિઝલ્ટ મને, મારી ફેમિલીને કે મારી કંપની સાથે જોડાયેલા લોકોને મળે. સો દેટ આઈ ઓલ્સો જોઈન ધી સ્ટાર્ક એન્ટરપ્રાઇઝીસ એન્ડ લેટર ઓન યુવાન એનર્જી. રાઈટ. જય અને જગત બંનેની જો વાત કરીએ તો ફેમિલીમાં તો તમે કીધું તમારા જે ડેડ છે એ પોલીસ હતા, તો આ બિઝનેસનો આઈડિયા એટલે કેવી રીતે નાનપણથી એવું જ પહેલેથી જ હતું કે બિઝનેસ જ કરવો છે, એ મને કોર થોટ જાણવું છે. ના, એવું નહોતું. કોર થોટમાં એવું હતું કે એન્જિનિયરિંગ કર્યા પછી મેં ઇન્ટર્નશિપ કરી, જોબ કરી. 2009-10માં 11માં આઈ વોઝ અ કન્સલ્ટન્ટ ઇન અ કંપની ફોર ગૂગલ. સો 12-13માં in parallel with Stark Enterprises, I was a consultant for international marketing. Super. So I was working with Google also in 12-13. એટલે એ ટાઈમ પર એવું હતું કે બંને વસ્તુ ચાલતી હતી, જોબ પણ હતી અને સ્ટાર્ટઅપ પણ હતું. બિકોઝ 2013's era was different. 10 years ago સ્ટાર્ટઅપ માટે આટલો બધો ક્રેઝ નહોતો. એવરીવન વોઝ નોટ. રાઇટ નાઉ વી આર સીઈંગ કે દરેક એન્જિનિયર થાય ને એની પાસે એમ્પલ ઓપોર્ચ્યુનિટીઝ છે, ઇનફ ઓપોર્ચ્યુનિટીઝ છે. ચલો આપણે ગવર્મેન્ટ આટલું હેલ્પ કરે છે કે ચલો લોન મળી જાય છે અને XYZ. એવું 12-13માં નહોતું. એટલે ત્યારે તો એક જોબ આપણે બેકઅપ માટે પેરેલલી હોય જ કે ભાઈ જોબમાં તો એક ગૂગલમાં સિલેક્શન કેવી રીતે? સિલેક્શન નહોતું, એઝ અ કન્સલ્ટન્ટ હતું. એટલે એક કંપનીનું આખું ગૂગલ ડિપાર્ટમેન્ટ હતું. તો આઈ વોઝ કોર્ડિનેટિંગ વિથ ગૂગલ US કે ભાઈ એના કંઈ પણ પ્લાનમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું, શું કરવું, એ કંપનીના માર્કેટિંગને લગતું હતું. એટલે પછી જ્યારે એવું લાગ્યું કે આ સેક્ટર ગ્રો થવા માંડ્યું છે, સો આફ્ટરવર્ડ્સ આઈ ડિસાઇડેડ ટુ ક્વિટ દેટ જોબ એન્ડ ફુલ્લી ફોકસ ટુવર્ડ્સ ધીસ પર્ટિક્યુલર કંપની. કે હવે રિન્યુએબલ એનર્જીનું સેક્ટર ગ્રો થાય છે. પોસ્ટલી 14 પછી મને નથી લાગતું કે ધીસ સેક્ટર હેઝ સીન એની ડાઉનફોલ. ઇટ ઇઝ સીઈંગ ધી અપસાઇડ્સ એન્ડ અપસાઇડ્સ થેન્ક્સ ટુ ધ ગવર્મેન્ટ પોલિસીઝ ઓબ્વિયસલી. સો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એવો હતો કે ડાઉનફોલ્સ કેવી રીતે હેન્ડલ કરો છો? મને યાદ છે 2014-15માં જ્યારે અમે લોકો માર્કેટમાં પહેલી વખત કોઈ સોલરની પ્રોડક્ટને પ્રમોટ કરવા જતા હતા, કે ને ગામ મેળો કહીએ આપણે, દરેક રૂરલ લેવલમાં ફરવાનું, અર્બન સેક્ટરમાં ફરવાનું. તો રૂરલ સેક્ટરમાં અમે લોકો પહોંચ્યા અમારી પ્રોડક્ટ લઈને. કટ ટુ ધેટ પોઈન્ટ લોકોને અમે એક્સપ્લેન કરીએ છીએ કે ધીસ ઇઝ સન, આ સોલર પેનલ છે, એની ઉપર સન રેઝ પડશે, ધ પાવર વિલ કમ, યોર મોટર પંપ વિલ વર્ક એન્ડ વોટર વિલ કમ આઉટ ઓફ યોર વેલ. એ વાતને કટ કરીને લોકો એ વાત સમજવા તૈયાર નથી કે આવી કોઈ વસ્તુ અસ્તિત્વમાં થઈ શકે છે. 2014માં અમે લોકો માર્કેટિંગ કરીએ છીએ અમારી પ્રોડક્ટનું, એ લોકોને એક્સપ્લેન કરવાનો ટ્રાય કરીએ છીએ. લોકો એ વાત સમજવા પણ તૈયાર નહોતા કે એક પેનલથી મારા ઘરની કે મારા ખેતરની મોટર ચાલી શકે છે. કોઈ સોલર પેનલ નામની વસ્તુથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ શકે છે. લોકો માટે ઇલેક્ટ્રિસિટી એટલે ડિસ્કોમ દ્વારા, અથવા તો પેલું રૂરલ લેંગ્વેજમાં કહે ને કે આ થાંભલો જાય છે, એની ઉપરથી એક વાયર આવે છે ને એ જ મારી ઇલેક્ટ્રિસિટી આવશે ત્યાંથી. એ પેરાડાઇમ શિફ્ટથી આજે જ્યાં અર્બન સેક્ટરમાં અમારી સાથે અત્યારે અમારી ટીમ સાથે લોકો ડિસ્કસ કરતા હોય છે, તો ઘરનો 10મા ધોરણમાં ભણતો છોકરો આજે અમારી ટીમને પૂછે છે કે કઈ કંપનીની પેનલ નાખશો. સો દેટ ઇઝ ધ શિફ્ટ ઇન જસ્ટ 10 years જે ભારતે જોયો. 2014ની અંદર એવો ટાઈમ હતો કે જ્યારે કોઈને સોલર પેનલ વિશે ખબર જ નથી, અને 2024 એવું છે કે અમે લોકોએ કદાચ અલ્ટ્રા રીચ લોકોના ઘરે બી સોલર પેનલો ઇન્સ્ટોલ કરી,
મિડલ ક્લાસના ઘરે બી ઇન્સ્ટોલ કરી અને કદાચ લોઅર મિડલ ક્લાસને ત્યાં બી ઇન્સ્ટોલ કરી કે જે લોકોની મંથલી ઇન્કમ હાર્ડલી 30-40 હજાર રૂપિયાની છે. યેટ દે આર સેઇંગ કે સાહેબ લોન કરાવી આપો ને, પેલું જુઓ ને બિલ બહુ આવે છે. અમારા ઘરમાં 3 લોકો અર્નિંગ સોર્સમાં છે 10-10 હજારના, તો લોન કરીને કંઈક ડિસ્કાઉન્ટ આપીને કરાવી આપો ને. એ અવેરનેસ પહોંચી ગઈ. દેટ ઇઝ ડ્યુ ટુ ગવર્મેન્ટ. ગવર્મેન્ટે કન્ટિન્યુઅસલી ગુજરાત વોઝ ધી ફ્રન્ટ લીડર ફોર પાસ્ટ 6 years ઇન ધી સોલર સેક્ટર. ગુજરાતમાં કદાચ ઓલ ઓવર કન્ટ્રીમાં ઇફ 100 કનેક્શન થયા છે સોલરના, તો 92 ગુજરાતમાં થયા છે. વાવ. યા રાઈટ. સો અગર ઇન્ડિયાની વાત કરીએ તો સૌથી વધારે ગુજરાત આગળ છે અત્યારે સોલર એનર્જી યુઝ કરવામાં. 90%. ગ્રેટ. તો બીજી બધી જગ્યાએ એની અવેરનેસ નથી એવું છે એમ કહી શકાય? અવેરનેસ નથી, પ્લસ ગુજરાતી માઇન્ડસેટ એક અલગ ચાલે છે. ગુજરાતી માઇન્ડસેટ ઓલવેઝ સીઝ ફ્યુચર એન્ડ ઇટ ઓલવેઝ સીઝ ઓપોર્ચ્યુનિટીઝ. ઓલ્સો ઇન કોસ્ટ કટિંગ. ઓબ્વિયસલી, કારણ કે અલ્ટિમેટલી સોલર એનર્જી ઇઝ ઓલ અબાઉટ સેવિંગ ધ કોસ્ટ. એન્વાયરમેન્ટ ઇઝ ઓલવેઝ અ સેકન્ડરી થોટ ફોર એન ઇન્ડિવિજ્યુઅલ. તમે તમારા ઘરે ઇન્સ્ટોલ કરાવશો તો તમે કે પર્યાવરણ બચાવવાનો વિચાર નહીં કરો. તમે પહેલો વિચાર એમ કરશો કે ભાઈ મને મારા મહિને કેટલી બચત થાય છે, મારી EMI કેટલી સેવ થાય છે. દેટ ઇઝ યોર અલ્ટિમેટ મોટો. અને એ સેમ વસ્તુ ગુજરાતીએ થોડી વહેલી લર્ન કરી લીધી કે ભાઈ આ વસ્તુ કરવાથી આપણા મહિને આટલા પૈસા બચે છે અને આપણને આટલું ઇન્વેસ્ટમેન્ટની અંદર કર્યા પછી આપણો ROI 3-3.5 વર્ષમાં આવી જાય છે. એટલે એઝ ફાર એઝ રેસિડેન્શિયલ ઇઝ કન્સર્ન ઓર પરહેપ્સ ઇવન કોમર્શિયલ ઇઝ કન્સર્ન, બંને સેક્ટરમાં ગુજરાત ઇઝ લેડ ધી સોલર એનર્જી રિવોલ્યુશન લાઇક એનીથિંગ. અને ઓબ્વિયસલી એક બીજું સાયલેન્ટ એ પણ છે કે PM હુ ડાયરેક્ટલી કમ્સ ફ્રોમ ગુજરાત, એ આટલું બધું ઉપરના લેવલ સુધી પુશ કરતા હતા. એટલે ઓબ્વિયસલી એક સાયકોલોજીકલ પણ હોય કે નહીં યાર કશું ખોટું નહીં થાય, બધું પરફેક્ટ જ છે. અને ધીસ હાઉ ઇટ સ્ટાર્ટેડ. સો ગુજરાત એઝ ફાર એઝ રેસિડેન્શિયલ સેક્ટર ઇઝ કન્સર્ન ઇટ ઇઝ લીડિંગ ઓલમોસ્ટ 90-25% ઇન માર્કેટ શેર. ગ્રેટ. સો યુવાન એનર્જી ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ વિચારી રહ્યું છે અથવા ઓલરેડી કામ કરી રહ્યું છે? યુવાન અત્યારે 2 સ્ટેટમાં ઓલરેડી એમ્પેનલ છે, જમ્મુ કાશ્મીર અને મહારાષ્ટ્ર. ઓકે. હા, એ બંને જગ્યાએ યુવાન એનર્જી એમ્પેનલ છે એઝ એન EPC વેન્ડર ફોર દેટ પર્ટિક્યુલર સ્ટેટ. હવે નાવ યુવાન એનર્જી ફ્યુચરની અંદર આઈ થિંક નેક્સ્ટ 6 or 8 monthsની અંદર અમે લોકો યુપીમાં એમ્પેનલમેન્ટ લઈએ છીએ. MP અને UP બંને જગ્યાએ એમ્પેનલમેન્ટ લઈએ છીએ. સાઉથનો વિચાર છે બટ થોડોક મોડો છે ડ્યુ ટુ ધ લેંગ્વેજ બેરિયર. અમારી ટીમ ત્યાં જાય છે તો એમને હજુ બી ત્યાં લેંગ્વેજ બેરિયરનું એક બહુ મોટું એડેપ્ટેશન ઊભું છે કે અહીંથી જે લોકો જાય છે એ એક એવા ક્લાસમાંથી આવે છે કે જે લોકોને ઇંગ્લિશ ખબર નથી પડતી. ઓકે. ચાહે માર્કેટિંગનો માણસ હોય કે ચાહે ઇન્સ્ટોલેશન કરનાર માણસ છે. એટલે એ ત્યાં ફિલ્ડ ઉપર જાય છે તો એ લોકોને ત્યાં લેંગ્વેજનું બહુ મોટું બેરિયર હિટ થાય છે. સો UP ઇઝ વેરી ગ્રોઈંગ માર્કેટ. MP is very growing market, so we will definitely in upcoming 6 months be there. UP and MP is our target. મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાં ઓલરેડી અમે લોકો સારું કામ કરીએ છીએ એન્ડ ગુજરાત ઇઝ ધી હોમ ચાઇલ્ડ, સો અહીંયા તો અમે લોકો ઘણું સારું કામ કરીએ છીએ. સો હાવ યુ સિલેક્ટ ધ સ્ટેટ? મતલબ આમ તો બધા જ રાજ્યોમાં આની અવેરનેસની જરૂર છે, બધા રાજ્યોમાં થવું જ જોઈએ. તો તમે કેવી રીતે આ સિલેક્ટ કરી રહ્યા છો કે UP, મહારાષ્ટ્ર, જમ્મુ એ કાશ્મીર? ડિપેન્ડ કરે છે. દેર આર 2 things. એક પીપલ ટુ પીપલ માઇન્ડસેટ અને સેકન્ડ થિંગ કે કયા સ્ટેટ. હવે સેન્ટ્રલ ગુજરાત છે તો બાય ડિફોલ્ટ બધાને ખબર પડી ગઈ, પણ કયા સ્ટેટના લોકો કેટલા ઇન્ફ્લુઅન્સ્ડ છે, કેટલા રિસ્ક ટેકિંગ એબિલિટીઝવાળા છે, અને સેકન્ડ થિંગ કે સેન્ટ્રલ ગવર્મેન્ટનો એજન્ડા શું છે. સચ એઝ UP, તો ભાઈ UPની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ અત્યારે પુશ કરે છે, વારાણસી છે, PMની કોન્સ્ટિટ્યુઅન્સી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ જ પુશ કરે છે કે ભલે ત્યાં અવેરનેસ હોય કે ના હોય, તમે અવેરનેસ ક્રિએટ કરો પણ ત્યાં કામ કરો. બરાબર. સો દેટ મીન્સ કે એક થયો ગવર્મેન્ટનો પુશ, એની પરથી સ્ટેટ સિલેક્શન થઈ જાય કે ભાઈ એ છે. બીજું થયું કે નેચરલ પીપલની વેવ કઈ બાજુ છે. તો ભાઈ ગુજરાત સાથે કનેક્ટેડ મહારાષ્ટ્ર છે, MP છે અને રાજસ્થાન છે. સો વી આર સીઈંગ કે આ ત્રણેય સ્ટેટમાં રાજસ્થાન તો ઓલરેડી સારું કામ કરે જ છે. સો વી મે ગો ટુ રાજસ્થાન ઓલ્સો ઇન અપકમિંગ 6-8 months. આફ્ટર સમ ક્લેરિફિકેશન્સ ફ્રોમ ધી MNRE વિલ ડિસાઇડ અવર સ્ટ્રેટેજીઝ અકોર્ડિંગ ટુ ધેટ. એટલે દેખાય કે ભાઈ મહારાષ્ટ્રમાં થોડું એમ્પેનલમેન્ટ વધ્યું છે અને થોડું પેનિટ્રેશન અત્યારે વધ્યું છે કમ્પેર્ડ ટુ પ્રીવિયસ યર. મહારાષ્ટ્રમાં હવે પોલિટિકલ સ્ટેબિલિટી છે. સો દેર આર 2 things. પોલિટિકલ સ્ટેબિલિટી જરૂરી છે, ગવર્મેન્ટની ઇલવિલ જરૂરી છે, અને સાથે લોકોનું માઇન્ડસેટ જરૂરી છે. સ્ટેટ સિલેક્શનના 3 ક્રાઇટેરિયા પર ડિપેન્ડ કરે. એટલે હવે એવું લાગે છે કે આ 3 સ્ટેટમાં જ્યાં બધું પ્રોપર બેસતું હોય તો એ પ્રમાણે સ્ટેટ અમે સિલેક્ટ કરીએ. ઓકે. આપણે ક્યારના એક વર્ડ યુઝ કરી રહ્યા છે યુવાન એનર્જી, યુવાન એનર્જી. તો આ યુવાન એનર્જી આ નામ કેવી રીતે પડ્યું, એની પાછળનો કોઈ થોટ? કારણ કે યુવાન નામ શું કામ રાખ્યું છે? સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ અમે લોકોએ જ્યારે એવું વિચાર્યું કે સ્ટાર્ક એન્ટરપ્રાઇઝને હવે મૂવ કરી અને એક નવી એન્ટિટી ઓપન કરીએ.
ત્યારે અમે લોકો જે પેલું એક રૂટીન કોઈ બી ફાઉન્ડર કેવું કરે કે એક એવું નામ રાખીએ કે જે લોકોના મગજમાં ચડી જાય. એટલે અમે લોકો એનું સર્ચિંગ ને સર્ફિંગ ચાલુ કર્યું. 2-4 લોકોને હાયર કર્યા કે તમે અમને નામ આપો. પછી ઇન્ટરનેટ પર એટલા સર્ચ કર્યા. અમે બંને ભાઈઓ એટલું બધું સર્ચ કર્યું. પછી કમ ટુ દેટ થોટ, મારી ઘરે એક ડોટર છે, આમના ઘરે એક સન છે. મારી ડોટરનું નામ છે યુવિકા યુવિકા. અને આમના સનનું નામ છે કિયાન. સો એ બંને અમારી સાથે રમતા હતા અને એક જ મારી મમ્મીએ અંદરથી બૂમ પાડી કે યુવી કિયાન. એટલે દેટ નેમ સ્ટ્રાઇક ઇન અવર માઇન્ડ કે યાર યુવી કિયાન બોલે છે તો એક કામ કરો, યુવીનો ઇનિશિયલ લેટર લઈ લો, કિયાનના બેક લેટર લઈ લો, એટલે એટ કમ્સ ધી યુવાન. ઓકે. સો યુવાનમાં યુવિકા અને કિયાન આ 2 નામ અમારા છોકરાઓના જ નામ છે. એની ઉપરથી જ આ નામ આગળ આવ્યું. પણ બહુ જ સાંભળવામાં પણ એકદમ અટ્રેક્ટિવ છે અને બોલવાની પણ મજા આવે છે કે યુવાન એનર્જી. હા, યસ, યંગ અમારે એનર્જી. આ 2 નામ ભેગા કર્યા એટલે, અને બંને વચ્ચે ડિફરન્સ ખાલી 6 મંથ્સનો જ છે. ઓકે. એટલે માય સન ઇઝ એલ્ડર દેન હિઝ ડોટર ફોર 6 મંથ્સ. એટલે બંને એજ ગેપમાં સાથે જ રમતા હોય બંને. એટલે નામ ઇઝીલી કપલ થતું હતું, કમ્બાઈન થતું હતું. એટલે યુવાન ઇઝ બેઝિકલી યુવિકા પ્લસ કિયાન. સુપર. બીજી એક વાત, વેરી ફર્સ્ટ કોંગ્રેચ્યુલેશન કે તમે અદાની ગ્રુપ સાથે કનેક્ટેડ છો. પણ આ જર્ની એટલી ઇઝી તો નહીં જ રહી હોય, અદાની ગ્રુપ સુધી પહોંચવું, એમની કંપની સાથે જોડાવું. તો એના વિશે વાત કરશો કે એ કેવી રીતે પોસિબલ થયું? જ્યારે અમે લોકોએ રૂફટોપના સેગમેન્ટમાં કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે પહેલેથી એક ક્વોલિટી સોલર પેનલ વાપરવા માટે અમારો પેલો ભાર હતો કે ઇફ તમે સોલર પેનલના ફિલ્ડમાં છો તો તમે પ્રોડક્ટ એવી વાપરો કે જે પ્રોડક્ટ વાપરીને તમારે વિચારવું ના પડે, તમારો કસ્ટમર બી હેરાન ના થાય. ઇવન ઇન ધી વર્સ્ટ કેસ કંઈ પણ XYZ થઈ ગયું પણ તમારો કસ્ટમર એના ઘરે લાગેલી પ્રોડક્ટની ગેરંટી, વોરંટી કંપની પાસે જઈને પણ જાતે ક્લેમ કરી શકે. એ વખતે એક જ ગ્રોઈંગ નામ હતું અદાણી. સો વી હેવ એસોસિએટેડ વિથ ધેમ એઝ ધેર કસ્ટમર. અમે ઇનિશિયલી અદાણીની સોલર પેનલો આઈ થિંક 3 વર્ષ જેટલી વાપરી, ખાલી અમારા પ્રોજેક્ટ્સમાં જ. દેન અદાણીના એન્ડથી એક ઓફર અમારી પાસે આવી કે તમે લોકો અમારી પેનલ આટલી સારી રીતે વાપરો છો, આટલા ક્વોન્ટમમાં વાપરો છો, તો વાય ડોન્ટ યુ બીકમ ધ ડિસ્ટ્રીબ્યુટર ફોર અવર પ્રોડક્ટ. સો ઇનિશિયલી વી વર બિટ રેઝિસ્ટિવ. દેન કે અદાણી સાથે જોડાઈએ છીએ, એનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. એ વખતે અમારું ઇન્ફ્રા બી ગ્રોઈંગ સ્ટેજમાં હતું. લેટર ઓન અમે લોકોએ હા પાડી દીધી ડિસ્ટ્રીબ્યુશન માટે અને નેવર લુક બેક. અમારું ઇન્ફ્રા બી એટલું હાઈ લેવલનું વધતું ગયું, મોટું કરતા ગયા અમે ઇન્ફ્રા. અને લાસ્ટ 2 yearsથી અમે અદાણીના અત્યારે નેશનલ લેવલના નંબર 1 ડિસ્ટ્રીબ્યુટર છીએ ફોર પેન ઇન્ડિયા. વી હેવ બીન અવોર્ડેડ બાય અદાની સોલર ફોર પાસ્ટ 2 consecutive years. વી આર અવોર્ડેડ એઝ ધી નેશનલ નંબર 1 ડિસ્ટ્રીબ્યુટર. સો એ એવું છે કે તમે એક વખત જર્નીમાં આગળ વધો છો પછી કામ છે, મહેનત છે, તમે એ પાછું નથી જોઈ શકતા તમે. એઝ હમણાં રિસેન્ટલી હું અહીંયા બી ડિસ્કસ કરતો હતો, નારાયણ મૂર્તિ, ઓલ હર્ડ હિઝ નેમ. એમણે હમણાં 2 દિવસ પહેલાં એક સ્ટેટમેન્ટ આપ્યું કે ચાઇના ઇન્ડિયા કરતાં 6 ગણું આગળ છે ઇન ટર્મ્સ ઓફ સ્ટ્રેન્થ, ઇન ટર્મ્સ ઓફ GDP, ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમી. સો ઇન્ડિયાની અંદર એક કલ્ચર આવી ગયું છે કે 5 days a week. હવે જે બી MNC કંપનીઝ છે એવું કહે છે કે 5 days a week. એવું ડેફિનેટલી છે, વીકને એન્ડ કરો જ નહીં, 7 દિવસ કામ કરો, ફૂલ થ્રોટલથી કામ કરો. તમે તમારી કંપની માટે કામ નથી કરતા, યુ આર મેકિંગ ઓર ગિવિંગ એફર્ટ્સ ફોર યોર કન્ટ્રી. અત્યારે ઇન્ડિયા ઇઝ ધી ઓનલી કન્ટ્રી હુ ઇઝ હેવિંગ ધી યંગેસ્ટ વર્કફોર્સ અક્રોસ ગ્લોબ. જાપાન આપણી કરતાં ટેકનોલોજીમાં આગળ છે, બટ એની પાસે એ પોપ્યુલેશન એજ નથી, વર્કફોર્સ એનું આપણી જેટલું નથી. આપણું યંગ એજ છે, ઇન્સ્ટાગ્રામની અંદર ટાઈમ ખરાબ કરે છે અથવા તો બોક્સ ક્રિકેટમાં ટાઈમ ખરાબ કરે છે. એવું ડેફિનેટલી છે કે 7 દિવસ કામ કરો, કદાચ શનિ રવિની અંદર 4-5 કલાક માટે ઓફિસે આવો ઓર તમારા વર્ક પ્લેસ પર જાઓ ઓર વોટ એવર વર્ક યુ આર ડુઈંગ, બટ 7 દિવસ માટે કામ કરો તો જ તમે ગ્લોબલ લેવલ પર તમારી કન્ટ્રીને ક્યાંક આગળ લઈ જઈ શકશો. જે પ્રમાણે અમે લોકો ચાઇના ટ્રાવેલ કર્યું, અમે લોકોએ US ટ્રાવેલ કર્યું, UK ટ્રાવેલ કર્યું. એ કન્ટ્રીનું જે ઇન્ફ્રા છે કે એ કન્ટ્રીના જે લોકો છે એ પાગલ છે કામ માટે, દે આર વર્કોહોલિક, અને ત્યારે જ એ લોકો એ કન્ટ્રીને સ્ટેજ સુધી લઈ જઈ શકે છે. ડેફિનેટલી છે કે કન્ટિન્યુઅસ કામમાં લાગેલા રહો, રિઝલ્ટ વિલ કમ. સો તમે આટલા બધા કન્ટ્રી વિઝિટ કર્યા છે, તમે ઓલરેડી મેન્શન કર્યું, પણ તમને ત્યાંના યુથ અને અહીંના યુથમાં શું મેઇન તો તમે જે આ પોઈન્ટ કીધો કે ઇન્સ્ટાગ્રામમાં છે અને ડિસ્ટ્રેક્ટેડ વધારે છે, પણ એવા કઈ રીતે એમને એમાંથી બહાર લાવી શકીએ? બહાર લાવવા માટે બી બહુ બધા છે. ત્યાંની ગવર્મેન્ટ એ લોકોને ખેંચીને બહાર કાઢે છે.
ત્યાંની ગવર્મેન્ટ છે એ લોકોને અલગ અલગ પ્રોડક્ટ્સ માટે પુશ કરે છે. ચાઇનાની અંદર તમે જાઓ, ચાઇનાની અંદર યુ વિલ સી યોર ગવર્મેન્ટ કે મારી કેપેસિટી આ મગ બનાવવાની, હું 1 મહિનામાં આવા 5,000 મગ બનાવી શકીશ. એ લોકો તમને કહેશે 10,000 બનાવી 8,000 હું ખરીદી લઈશ. ઓકે. ગવર્મેન્ટ ઇઝ પુશિંગ ધેમ. ધેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ સચ દેટ કે તમને આવા કપ બનાવતો ડર નથી લાગતો. તમને ઇઝીલી ફાઇનાન્સ મળી જાય છે, તમને ઇઝીલી કસ્ટમર બેઝ મળી જાય છે, તમને ઇઝી રો મટીરિયલ મળી જાય છે, તમને ઇઝી ગવર્મેન્ટ પોલિસીસ મળી જાય છે. તમને ચાઇના આટલું બધું લીડ કેમ કરે છે? વી ઓલ આર સરાઉન્ડેડ બાય ચાઇનીઝ ઇક્વિપમેન્ટ્સ. ધીસ યોર મોબાઈલ, માય મોબાઈલ, ઓલ આર કમ ફ્રોમ ચાઇના. વાય? કે ઇન્ડિયા પાસે પોટેન્શિયલ નથી? છે જ. બટ એ પોટેન્શિયલનો સહી યુઝ કરવા માટે ઇફ ગવર્મેન્ટ એના એફર્ટ આપે, યુથ એવું નક્કી કરી લે કે અહીંથી બહાર જવા કરતાં બેટર છે કે હું અહીંયા જ રહું કંઈક સારું કરું. જગત હેઝ ધી ઓપોર્ચ્યુનિટી ટુ ગો US ઇન 2016-17. હી રિજેક્ટેડ દેટ ઓપોર્ચ્યુનિટી. હી સેઝ કે નહીં, આઈ વિલ સ્ટે હિયર એન્ડ લેટ ધી કંપની ગ્રોઝ. ત્યારે આજે એવું છે કે અમારી કંપનીમાં અબાઉ 100 લોકો અમારી કંપની સાથે કનેક્ટેડ છે ઓન પેરોલ. કે એ લોકો કનેક્ટેડ છે, અમે એ લોકોનું, દેટ ઇઝ ધ બિગેસ્ટ હેપીનેસ કે જ્યારે તમારી થકી 100 લોકોના કે 200 લોકોના ઘર ચાલે છે. રાઈટ. ધ હેપીનેસ ઇઝ નોટ દેટ કે જય જગતના ખાતામાં 5 રૂપિયા છે કે 50 કરોડ રૂપિયા છે. હેપીનેસ ઇઝ કે તમારી થકી એ 100-150 લોકોના કે 200 લોકોના ઘર ચાલે છે. દેટ ઇઝ ધ બિગેસ્ટ હેપીનેસ ફોર વર્ક. એન્ડ દેટ્સ અ ફોર્સ ટુ વર્ક. દેટ ઇઝ ધ ફોર્સ ટુ વર્ક. પોસ્ટ ટુ વર્ક. અને બીજું શું છે કે અધર કન્ટ્રીઝ, જો આપણે અધર કન્ટ્રીની વાત એક સેકન્ડ માટે સાઈડમાં મૂકી દઈએ, તો પણ ઇન્ડિયાએ જો ફ્યુચરમાં એટલીસ્ટ આવનારા ડિકેડમાં એક એક્સપોનેન્શિયલ ગ્રોથ કરવો છે, ઓર જે ટાર્ગેટ, અને અલ્ટિમેટલી કેવું છે કે એક ટાર્ગેટ હોય તમને પોલિટિકલ લીડરશિપ એક ટાર્ગેટ આપે છે, એક ટાર્ગેટ હોય તમે ક્યાંક કોઈ ટાર્ગેટ વાંચી લીધો અને તમે બ્લાઇન્ડલી ફોલો કરી લીધો. પણ અત્યારે જરૂરી એ છે કે યુથ મીન્સ આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ એવરી વન હુ ઇઝ જસ્ટ ઇન ધેર 20s, પણ હું એવું કહીશ કે 30s કે 40sમાં છે, દે આર ઓલ્સો યુથ અકોર્ડિંગ ટુ મી. તો દરેકે પોતાની જાતને ઇન્ડિવિજ્યુઅલી એક ટાર્ગેટ આપવો પડે. બી મારે હાઉ આઈ એમ સીઈંગ માય સેલ્ફ આફ્ટર 5 years ઓર આફ્ટર 10 years, એ પ્રમાણે એની સ્ટ્રેટેજી ડેવલપ કરવી પડે અને એ ડાયરેક્શનમાં ડિસિપ્લિનરી કામ કરવું પડે. સેલ્ફ ડિસિપ્લિન અત્યારે બહુ જરૂરી વસ્તુ છે. રાઇટ નાઉ વોટ આઈ એમ સીઈંગ ઇઝ કે ઇન્ડિયાના યુથમાં એમ્બિશન્સ બહુ છે, બહુ જ, કે આપણે આ કરવું છે, પેલું કરવું છે, પણ અલ્ટિમેટલી ધોઝ આર જસ્ટ ડિસ્કશન્સ ઓન અ કોફી ટેબલ. રાઈટ. પછી આગળ નથી મૂવ થઈ રહ્યા. ઇન્ફ્લુઅન્સ ઓફ મૂવીઝ એન્ડ હા, ઇન્ફ્લુઅન્સ ઓફ મૂવીઝ કે OTT સિરીઝ તમે જોઈ રહી તમને લાગે ઓકે લેટ્સ મીટ સમવેર, લેટ્સ કેચ અપ સમવેર, લેટ્સ ડિસ્કસ સમથિંગ. પછી શું ડિસ્કસ કર્યા પછી આગળ જવા માટે એ તો બધી વાત પછી કરીશું, વિલ ટોક લેટર. એવું ના હોય. જો વન્સ યુ આર ડિસ્કસિંગ સમથિંગ યુ હેવ ટુ કમિટ ફોર દેટ, યુ હેવ ટુ ગીવ યોર ટાઈમ ફોર ધ સેમ એન્ડ યુ હેવ ટુ પુટ ઓલ યોર અધર થિંગ્સ અસાઇડ. તો જ એની અંદર તમે આગળ જઈ શકો. નાની નાની વસ્તુ છે. ડિસિપ્લિન આઈ એમ નોટ સીઈંગ એનીવેર. ટ્રાફિક ડિસિપ્લિન લઈ લઈએ કે જનરલ રૂટીન ડિસિપ્લિન લઈ લઈએ, ઇટ ઇઝ નોટ ધેર. અને આ બધી નાની નાની વસ્તુઓ જ આપણને અને અધર ડેવલપ્ડ નેશન્સને ડિફરન્શિએટ કરે છે. અને જ્યારે ઇન્ડિયા એ લેવલ ઉપર જશે, અને લેવલ પર જશે એટલે ઇન્ડિયા કોઈ ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન નથી, એ ઇન્ડિયાને સિટીઝન્સ જ એને લઈ જવું પડશે. વોટ આઈ સજેસ્ટ ટુ એવરીવન કે live a disciplined life, then and then you'll be able to achieve your goals. એક ઇન્ડિવિજ્યુઅલ ડિસિપ્લિન લાઈફ જીવવાનું શરૂ કરશે ને તો ઓવરઓલ એક બંચ ઓફ પીપલ વિલ મૂવ સમથિંગ અહેડ. ધીસ ઇઝ વોટ આઈ બહુ જ સાચી વાત કીધી ને સ્પેશિયલી યુથે આ સાંભળવા જેવી વાત છે. અને તમે કીધું એમ કે ફક્ત 20 વર્ષ કે અમુક ઉંમરના વ્યક્તિની વાત નથી, પણ જે પણ અમુક ઉંમર થઈ ગઈ છે બટ હુ આર નોટ વર્કિંગ, એમ જ બેઠા છે, એમના માટે બહુ જ મહત્ત્વની વાત છે. કમિંગ બેક ટુ સોલાર એનર્જીઝ અને એની વાત કરીએ તો અવેરનેસ તો તમે જેમ કીધું કે અત્યારે ગુજરાત ફર્સ્ટ નંબર પર છે, તો મિડલ ક્લાસ ફેમિલીઝ હજી પણ ક્યાંક ને ક્યાંક આનો લાભ નથી લઈ રહી એમ કહી શકું. તો એના વિશે તમે શું કહેશો ને એમના માટે ગવર્મેન્ટે શું કર્યું છે એના વિશે પણ આપણે વાત કરીએ. મિડલ ક્લાસ ફેમિલી કે ઇવન ફોર ઓલ ક્લાસીસ, અત્યાર સુધી શું હતું ટિલ બિફોર લાસ્ટ યર એકચ્યુઅલી દરેક સ્ટેટની અલગ અલગ સ્કીમ્સ હતી સબસિડીની. ગુજરાતની એક અલગ સ્કીમ ચાલતી હતી સબસિડીની, મહારાષ્ટ્રની કંઈક અલગ સ્કીમ ચાલતી હતી, બધું અલગ અલગ વિખરાયેલું હતું. લાસ્ટ યર પરહેપ્સ ઇટ વોઝ સ્ટાર્ટેડ ઇન ડિસેમ્બર 2022 એટ મહાત્મા મંદિર, કે જ્યારે આઈ વોઝ ધ પાર્ટ ઓફ દેટ ઇવેન્ટ, દેટ ઇઝ વાય આઈ કેન સ્ટીલ રિકોલ ધોઝ મોમેન્ટ્સ, કે જ્યારે પીએમએ સૌથી પહેલાં નેશનલ પોર્ટલ ફોર સોલર રૂફટોપ લોન્ચ કર્યું ઇન ડિસેમ્બર 2022 મહાત્મા મંદિરમાં, કે જેમાં એક સેન્ટ્રલાઇઝ પોર્ટલ ક્રિએટ કરવામાં આવ્યું કે જેમાં એની સાથે ઓલ ઇન્ડિયાની બધી ઇલેક્ટ્રિસિટી ડિસ્કોમ કંપનીને કનેક્ટ કરવામાં આવી, કે જેથી કરીને કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ સબસિડીનો એડવાન્ટેજ
લઈ શકે ને સબસિડી માટે ત્યાં એપ્લાય કરી શકે. અને ત્યારે વિઝન એવું હતું, ત્યારે ગુજરાતમાં પણ પેરેલલી એક સ્કીમ ચાલતી હતી સૂર્ય ગુજરાત નામની, જેમાં ઇન્ડિવિજ્યુઅલ રેસિડેન્ટ એપ્લાય કરતા હતા અને પ્રોપર રીતે કામ કરતા હતા. પણ એ સ્કીમમાં એવું હતું કે સબસિડી કોઈ કંપનીના ખાતામાં આવતી હતી. ઓકે. આ આખી સિસ્ટમ મેજર લેવલ પર એબોલિશ થઈ 2023માં અને 2024માં આવ્યું પીએમ સૂર્યઘર. પીએમ સૂર્યઘર એટલે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટે ટાર્ગેટ રાખ્યો છે 1 કરોડ ઘર ઉપર 1 કરોડ ઇન્ડિવિજ્યુઅલ અથવા 1 કરોડ ઘર ઉપર સોલર રૂફટોપ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાનો. અને એની માટે છેલ્લા બજેટમાં એમણે સબસિડીનું પ્રાવધાન કરેલું છે. હવે એમાં સબસિડી છે 1 કિલોવોટ સુધી 30,000, 2 કિલોવોટ સુધી 60,000 અને 3 કિલોવોટ ને એનાથી ઉપર સુધી ફ્લેટ 78,000 78,000 રૂપિયાની સબસિડી અનાઉન્સ કરેલી છે. જે સબસિડી એન્ડ કન્ઝ્યુમરના બેંક એકાઉન્ટમાં ડીબીટીથી આવે છે. દેટ વોઝ અ ડ્રીમ ફોર એવરીવન કે ભાઈ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી ખરેખર કોઈના ખાતામાં પૈસા આવે. આવ્યા અને ઘણા બધા લોકોના ખાતામાં જેમણે ટાઈમલી પ્રોપર સબસિડી ક્લેમ કરી હતી એને પૈસા આવ્યા. અને જ્યારે આવ્યા ત્યારે મારી પાસે કન્ઝ્યુમરોના ફોન આવે છે કે સર ધીસ ઇઝ રિયલી સુપર, ક્વોલિટી ઇન્સ્ટોલેશન્સ થવા જરૂરી છે. આજે ઇન્ડિવિજ્યુઅલ્સ એવું વિચારે કે બેઝિક 3 કિલોવોટનો પ્લાન્ટ, જે આજકાલ એવું છે કે 3 કિલોવોટથી નીચે કોઈએ નખાવવું જ ના જોઈએ, કારણ કે હવે ઇલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પશન આપણું વધવાનું છે. તમે જુઓ અત્યારે નંબર ઓફ મેમ્બર્સ વધી ગયા. તમે એક એસી ઘરમાં હોય તો હવે તમને એવું થાય છે 2 હોવા જોઈએ અથવા 3 હોવા જોઈએ. 3 એસી હોય એટલે તમને એવું થાય કે હવે મારા ઘરમાં એક ઇલેક્ટ્રિક 2 વ્હીલર હોવું જોઈએ. ઇલેક્ટ્રિક 2 વ્હીલર હોય એટલે એમ થાય કે ઇલેક્ટ્રિક કાર હોવી જોઈએ. આઈ વેન્ટ ટુ અધર કન્ટ્રીઝ, આઈ વેન્ટ ટુ ચાઇના, એટલે મેં જોયું છે કે ત્યાં ઈવીનું પેનિટ્રેશન બહુ છે ને ઇન્ડિયામાં પણ બહુ સ્પીડમાં વધી રહ્યું છે. એટલે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ આજે પોતાના ઘરે ઇન્સ્ટોલેશન કરાવતું હોય તો એને આજ કરતાં એવું વિચારે કે ભાઈ હું આજના વપરાશ પ્રમાણે ઇન્સ્ટોલેશન ના કરાવું, હું 6 મહિના 8 મહિના 2 વર્ષ પછી હું કેટલો વપરાશ કરીશ એવી કાઉન્ટિંગ કરીને ઇન્સ્ટોલેશન કરાવવું જોઈએ. એટલે આજે દરેક સામાન્યથી સામાન્ય 3 મેમ્બરનું ઘર હોય ને તો એણે મિનિમમ 3 થી 4 કિલોવોટનું ઇન્સ્ટોલેશન કરાવવું જોઈએ. અને એમાં 78,000 રૂપિયાની સબસિડી મળે છે. પછી 5 કિલોવોટનું કરાવે તો 78 છે, 10 કિલોવોટનું કરાવે તો પણ 78 છે. એટલે આટલી મોટી સબસિડી આજે 3 કિલોવોટની સિસ્ટમની એક અંદાજિત કિંમત ઓલમોસ્ટ 1,70,000 થી 1,60,000 રૂપિયા વચ્ચે છે. હવે તમે સબસિડી રેસિડેન્શિયલ સેક્ટરમાં જ છે? હા, અત્યારે રેસિડેન્શિયલ સેક્ટરમાં જ છે, ઇન્ડિવિજ્યુઅલ રેસિડેન્સમાં. અને જે કોમન કનેક્શન છે ફ્લેટ અને એવા પ્રિમાઇસીસમાં, હવે એમાં જે કોમન કનેક્શન ભાઈ પાણીની મોટર હોય અથવા લિફ્ટ હોય એની માટે 18,000 રૂપિયા કિલોવોટની સબસિડી અવેલેબલ છે. એટલે એ કમિટીએ નક્કી કરવું પડે ફ્લેટની, એમાંય સબસિડી તો અવેલેબલ જ છે. એટલે એમાં કરાવે છે તો ફ્લેટમાં રહેતા વ્યક્તિને શું એડવાન્ટેજ, ભાઈ લાઈફ ટાઈમ મારું મેન્ટેનન્સ ફ્રી થઈ જાય. બરાબર છે. આજે સોસાયટીના ચેરમેન માટે એક હેડેક હોય છે કે પેલા તારક મહેતાના આત્મારામ તુકારામ ભીડે જેવું કે પેલું મેન્ટેનન્સનો ચેક ઉઘરાવો, અથવા આને પછી કોઈ મેન્ટેનન્સ ટાઈમે આપે છે ને કોઈ નથી આપતું, આવા બધા પ્રશ્નો આવે છે. પરંતુ એકવાર એ કમિટીએ બેસીને સ્ટ્રેટેજિકલી નક્કી કરી લે કે ભાઈ મારે સોલર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવો છે અને મારા કોમન પ્રિમાઇસીસ એનું કન્ઝમ્પશન ફોરએવર સેમ જ રહેવાનું છે. એમાં ઈવી ચાર્જરનું તો નવામાં બધામાં પ્રોવિઝન આવી ગયું છે. તમે કોઈ પણ નવા ફ્લેટની સ્કીમ બને છે એમાં ઈવી ચાર્જર મેન્ડેટરી છે અત્યારે, એટલે ફ્યુચરમાં એ બધું થવાનું જ છે. તો એ ફ્યુચર કન્ઝમ્પશન કાઉન્ટ કરીને જો ફ્લેટની કમિટીઓ નક્કી કરી લે કે ભાઈ મારે સોલર પ્લાન્ટ મોટો નખાવો છે તો મારે મેમ્બર્સને પરમેનન્ટલી ઇલેક્ટ્રિસિટીનું બિલ ઉઘરાવવાની ઝંઝટ જ ઝીરો થઈ જાય છે. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ જેવું હોય છે. હવે આજકાલ કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ આમ શો ઓફમાં તે 1.5 લાખ રૂપિયાનો આઈફોન લઈ લે છે, તો ક્યાં એટલું બધું મોટી વસ્તુ રહી છે. અને એમાં ગવર્મેન્ટ આટલો સપોર્ટ કરે છે. અને જ્યારે કરે છે તો એડવાન્ટેજ દરેકે લઈ લેવો જોઈએ. જો કોઈ નહીં લે તો સુનર ઓર લેટર એવું થશે કે સબસિડીની અમાઉન્ટ ઓછી થશે 3-4 વર્ષે, અને ઇટ ઇઝ લાઈક કે પછી તમને 3-4 વર્ષ પછી એવું રિયલાઇઝ થાય કે હવે મારે કરવું છે ત્યારે થોડું લેટ થઈ ગયું હોય, 3-4 વર્ષની સેવિંગ્સ એ તમારી વેસ્ટ ગઈ હોય. એટલે ફ્લેટ માટે 18,000 રૂપિયા કિલોવોટ છે પીએમ સૂર્યઘરમાં, અને ઇન્ડિવિજ્યુઅલ્સ માટે 3 કિલોવોટમાં 78,000 રૂપિયા પર કિલોવોટની સબસિડી છે. આઈ એક્સપેક્ટ એન્ડ આઈ બિલીવ કે ગુજરાતમાં તો કોઈ ઘર બાકી નહીં રહે. આવનારા 2-3 વર્ષમાં આઈ ડોન્ટ થિંક સો કે બી ઇટ અર્બન કે રૂરલ કોઈ ઘર એમાં બાકી નહીં રહે. એની અંદર DCR ટાઈપની સોલર પેનલ્સ યુઝ થાય છે. એ DCRની બધી ઇન્ફોર્મેશન એક અલગ વસ્તુ છે, જયભાઈ તમને કહેશે પછી. ઓકે, આપણે રેસિડેન્શિયલ સેક્ટરની વાત કરી, પણ સોલાર એનર્જી ઇન્ડસ્ટ્રીઝને કેવી રીતે યુઝફુલ થશે ઇન ફ્યુચર? અત્યારે કરન્ટલી પણ યુઝફુલ થાય જ છે, કારણ કે અલ્ટિમેટલી સોલર પેનલ્સ આર ધ સોર્સ ઓફ એનર્જી એન્ડ ધ એન્ડ ગોલ ઇઝ ટુ જનરેટ યુનિટ્સ.
એન્ડ ગોલ ઇઝ ટુ જનરેટ એનર્જી. એટલે એ એનર્જી રેસિડેન્શિયલમાં પણ સેમ બચત થવાની, ઇન્ડસ્ટ્રીયલમાં પણ સેમ બચત થવાની, સબ્જેક્ટ ટુ ગવર્મેન્ટ પોલિસી. જેમ કે પોલિસી, મીટરિંગની પોલિસી કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં થોડીક ડિફરન્ટ છે કમ્પેર ટુ રેસિડેન્શિયલ. રેસિડેન્શિયલમાં નેટ મીટરિંગ છે, કોમર્શિયલમાં 500 કિલોવોટ સુધી નેટ મીટરિંગ છે, પણ એ થોડીક ટ્વિસ્ટ થઈને નેટ મીટરિંગ છે, પણ એમાં પણ યુઝફુલ તો છે જ. બરાબર. આજે ઇન્ડિવિજ્યુઅલ રેસિડેન્ટને જે જનરેટેડ યુનિટ છે સોલરના, એની ઉપર કોઈ ચાર્જ નથી હોતો. જ્યારે કોમર્શિયલ સેક્ટરમાં જાય તો એમાં ₹1.10 થી લઈને ₹1.50 વચ્ચે, ડિપેન્ડિંગ ઓન ધેર MSME ટાઈપ, એ લોકોને બેન્કિંગ ચાર્જ આવે છે. કે ભાઈ, કારણ કે અલ્ટિમેટલી દે આર ઇન્ડસ્ટ્રી, દે આર ધ સોર્સ ઓફ રેવન્યુ ફોર ધ ડિસ્કોમ્સ ઓલ્સો. એટલે એને પૂરી રીતે આ લોકો સબસિડાઇઝ નહીં કરે, પણ ઇન્ડસ્ટ્રીમાં સબસિડી અવેલેબલ નથી ફ્રેન્કલી, રેસિડેન્શિયલમાં જ છે. પણ કોમર્શિયલમાં તે બિલ તો બચે જ છે. રાઈટ. કોમર્શિયલની અંદર પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવે છે તો એને 3 થી 3.5 વર્ષમાં એનો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ પીરિયડ આવી જ જાય છે. એટલે બિલ બચશે. સો સપોઝ ઇન્ડસ્ટ્રીયલ જે એરિયાઝ છે જેમાં જે વોલ્ટેજની જરૂર હોય એટલી કેપેસિટીના સોલાર પેનલ્સ લાગી શકે છે. ઇન્ડસ્ટ્રીની અંદર સોલર પેનલો એ લોકોની કેપેસિટીને અકોર્ડિંગ લાગી શકે છે. Okay. હવે એ લોકોને બેનિફિટ શું મળે છે? એ લોકોને 2 બેનિફિટ મળે છે. એક તો એ લોકોનું એનર્જી સેવિંગ થાય છે. એ લોકોનું બિલ, જે એક્ઝિસ્ટિંગ બિલ જે કંઈ બી આવતું હશે એમાં એ લોકોનું લગભગ 70% જેટલું રિડક્શન આવે છે. બીજો મેક્સિમમ બેનિફિટ છે ડેપ્રિસિએશનનું. ટોટલ ઇન્વોઇસ વેલ્યુના 40% એ લોકો ફર્સ્ટ યર પર ક્લેમ કરી શકે છે એ લોકોની કંપનીના બુક્સ પર. ઓકે. સેકન્ડ યર પર રિમેનિંગના 40% ક્લેમ કરી શકે છે ઇન્વોઇસ વેલ્યુના, અને થર્ડ યર પર રિમેનિંગના 20% કરી શકે છે. સો 40, 40 and 20, દેટ ઇઝ ધ ડેપ્રિસિએશન ક્લેમ રેશિયો વિચ એવરી કંપની કેન ક્લેમ ઓન ધેર બુક્સ. દરેક કંપનીની અંદર જ્યારે એક હદ કરતાં વધારાનો પ્રોફિટ થતો હોય ત્યારે કંપનીઓ ખર્ચા બતાવવા માટે આ બધું કરતી જ હોય છે. રાઈટ. આ કોઈ હિડન વસ્તુ નથી, પણ ખર્ચા બતાવવા માટે એ લોકોની મશીનરી, ઇક્વિપમેન્ટ, એ બધાનું ડેપ્રિસિએશન ક્લેમ કરી જ શકે છે. અને સોલર પેનલ ઇન્કમ ટેક્સના લોની અંતર્ગત પણ ડેપ્રિસિએશન ક્લેમ કરવા માટે વાયેબલ મશીનરી છે. સો દેટ ઇઝ ધ 2 મોટા બેનિફિટ છે ઇન્ડસ્ટ્રીઝને, લોકોને. યુવાન એનર્જીઝનું જે ટીમ છે એ કેટલા લોકોનું છે, અને જય ભટ્ટ અને જગત ભટ્ટ આ ઓર્ગેનાઇઝેશનને રન કેવી રીતે કરે છે? યુવાન એનર્જીની ટીમ અત્યારે અબાઉ 100 લોકોની હશે પેરોલ પર, અને કોન્ટ્રાક્ચ્યુઅલ કદાચ અમારી પાસે 70 to 75 લોકો કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર હશે. હવે આ બધા લોકોને મેનેજ કરવા માટે બી જય અને જગતે 24 કલાક જાગવું જ પડે છે. અમે લોકો વર્ક લાઈફ બેલેન્સની વાતો કરીએ છીએ, અમે લોકો યંગ લોકોએ બેલેન્સ ડાયટની વાત કરીએ છીએ, બટ એ બેમાંથી એક નથી કરતા. બરાબર છે. મેં તમને પહેલાં સો તમે ડિસિપ્લિન વેમાં તમારી વર્ક લાઈફ જીવો છો. ડિસિપ્લિન ડેમાં ખાલી વર્ક લાઈફ ચાલે છે. પેલું કહે ને કે ઘરના લોકોએ અમને કીધું છે કે તમે કામ કરો, ગાડલું ને ઉશીકું લઈને ઓફિસમાં જ સૂઈ જાઓ. બરાબર. એટલે યુવાનના જય અને જગત ખાલી ને ખાલી ઓફિસમાં ડેડિકેશનથી કામ કરે છે. આટલા બધા લોકોને વર્કફોર્સને ચલાવવા માટે અમારી ટીમ જે બેક એન્ડ પર પણ, બેક ઓફિસની ટીમ છે જે ડોક્યુમેન્ટેશન મેનેજ કરે છે, એકાઉન્ટ્સની ટીમ છે જે એકાઉન્ટ્સ મેનેજ કરે છે, પરચેઝની ટીમ જે પરચેઝ મેનેજ કરે છે, લોજિસ્ટિકની ટીમ જે અમારા વેર હાઉસીસ મેનેજ કરે છે, અને એચઆરની ટીમ જે આટલા બધા લોકોને મેનેજ કરે છે. અને આ બધાને મેનેજ કરવા માટે આ બે તો છે જ. અપાર્ટ ફ્રોમ બિઝનેસ, તમારી પર્સનલ લાઈફની વાત કરીએ તો આટલું મોટું બિઝનેસ ચલાવો છો, આટલી મોટી કંપની છે તમારી યુવાન એનર્જીસ પ્રાઇવેટ લિમિટેડ, તો તમારું રૂટીન કેવી રીતે શરૂ થાય? શું હોય તમારી રૂટીન લાઈફ? એક દિનચર્યાની વાત કરીએ. અમારું રૂટીન ચાલુ થાય છે અમારા છોકરાઓને સ્કૂલે મૂકવા જવાથી. અમારા બંનેના કિડ્સ આનંદ નિકેતનમાં ભણે છે, એટલે સવારમાં ઉઠીને પહેલું કામ એ લોકોને સ્કૂલે મૂકવા જવાનું. ઓકે. પછી તરત જ રેડી થઈ અને ઓફિસે. અમારું કોઈ એવું શેડ્યુલ નથી કે લંચ લઈને જઈએ કે ત્યાં ઘરેથી લંચ આવે. 8, 8:30 અમે લોકો ઘરેથી મૂવ થઈને ઓફિસ પર પહોંચી જઈએ છીએ, બિકોઝ ઓફ અમદાવાદ ટ્રાફિક. બરાબર. ટ્રાફિકમાં ફસાઈ અને ઝઘડા કરવા કરતાં બેટર છે કે ઓફિસ પર પહોંચી જાઓ અને અહીંયા એને વડાપાઉં ખાઈ લો. બરાબર. એટલે એ જ અમારું મેઇન કન્સર્ન છે કે વર્કમાં જેટલું જલ્દી તમે પહોંચશો એટલું જલ્દી તમે પ્રોબ્લમને રેક્ટિફાઈ કરી શકશો. તમારી સામે સિસ્ટમ હશે, તમારી સામે ડેટા હશે, તો તમે પ્રોબ્લમને સોલ્વ કરી શકશો. રાઈટ. અમારા રૂટીનની અંદર અમારા બંનેની પત્નીઓ, અમારા મોમ ડેડ, એ અમારી માટે જેને કહે ને કે બેક એન્ડનો મોટામાં મોટો સપોર્ટ છે. મોમ ડેડ, મારી વાઈફ ક્રિષ્ના, એ લોકોનો મોટામાં મોટો સપોર્ટ છે કે ભાઈ બસ લડો, અમે છીએ, તમે ટેન્શન ના લો. કદાચ એ લોકોનો બર્થડે ગઈકાલે જેવું હતું. આમના વાઈફ, મારા ભાભી કૃતિબેનનો બર્થડે હતો કાલે, અને અમે લોકો યુ મિસ્ડ ઇટ? No, I didn't miss it. સવારથી એટલું બધું પ્રેશર હતું એના ચહેરા પર કે બર્થડે છે બોસ, પહોંચવું તો પડશે. જય તું જોઈ લે, તું મીટિંગ પર મીટિંગ લીધે જવું છું ને અહીંયા પેલી ફોન કરે છે મને. અમે લોકો ઘરે પહોંચ્યા લગભગ 6-7 વાગે, એ વરસાદ ચાલુ હતો. 6-7 વાગે વરસાદ ચાલુમાં અમે લોકો પેલું ફટાફટ વિશાલા ચલો હવે વરસાદમાં
એટલે એ ક્યાંક ને ક્યાંક દોડી ભાગીને બી મેનેજ કરવું પડે છે. બટ ફેમિલી ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી. એ લોકોનો સપોર્ટ, અમારી માટેનું ડેડિકેશન અલગ લેવલનું છે. એટલે કદાચ આ બે તમને અહીંયા દેખાય છે, બટ પાછળ બીજા 4 લોકો ઇનવિઝિબલી ઊભા છે. રાઈટ. થેન્ક્સ ટુ ધેમ. જરૂરી છે બિકોઝ હવે વર્ક લાઈફ બેલેન્સમાં કેવું છે કે વર્ક લાઈફ બેલેન્સનો ફંડા આવે પોસ્ટ 45 પોસ્ટ 50. અત્યારે ખાલી વર્ક જ બેલેન્સ કરવાનું હોય. લાઈફ ઓટો પાયલોટ પર બેલેન્સ થઈ જાય ઇફ યુ હેવ અ ગુડ લાઈફ પાર્ટનર. હવે ગઈકાલનો જે એક એક્ઝામ્પલ હતો, કેવું હતું કે જય ટોલ્ડ કે મારા વાઈફનો બર્થડે હતો. એકચ્યુઅલી શી યુઝ ટુ બી અ કાર્ડિયાક ફિઝિયો ઇન સાલ હોસ્પિટલ. સો શી વોઝ ડુઈંગ ફિઝિયો ઓફ ઓપન હાર્ટ સર્જરીઝ. એટલે હવે શી ડ્રોપ્ડ હર કરિયર જસ્ટ ટુ સપોર્ટ મી કે ચલો ભાઈ હું હમણાં નહીં કરું પોસ્ટ અવર બેબી. શી ડિસાઇડેડ કે નહીં હમણાં મારે જોબ નથી કરવી બિકોઝ ઓબ્વિયસલી એ થોડું દૂર થઈ જાય ને બેબી. તો એ ટાઈપનો સપોર્ટ જરૂરી હોય છે. અને જ્યારે એવો સપોર્ટ તમને મળતો રહે તો તમે કન્ટિન્યુઅસ લાઈફમાં એક નિશ્ચિંત રીતે દોડી શકો. અમે ડેઇલી સવારમાં 8:30 વાગે ઓફિસ પહોંચી જતા છું, લેટ બાય લેટ. અધરવાઇઝ દેર વર ડેઝ કે જ્યારે તમારો સ્ટાફ કેટલા વાગે આવે? સ્ટાફ 9:30 9:30 to 10. તમે એમની પહેલા પહોંચી જાઓ. હા અમે પહેલા મેં કીધું ને અમારી કંપનીમાં અકાઉન્ટ્સની અંદર કે અધર ટીમની અંદર ક્યારેક પપ્પા વેર હાઉસ પર જતા રહે છે, ક્યારેક મારી વાઈફ છે તો એ એકાઉન્ટ્સમાં આવી જશે, ક્યારેક આમના વાઈફ છે તો એ એચઆરમાં આવી જશે. એટલે અહીંયા 2 દેખાય છે તમને, બાકી પાછળ બીજા 4-5 લોકો ઊભા છે. સો અવોર્ડ લેવા માટે એ પણ આવશે બધા જોડે. અવોર્ડ માટે. ઓકે, સો લેટ્સ ટોક અબાઉટ બજેટ જે હમણાં રિલીઝ થયું. તો એ બજેટમાં તમને જે એક્સપેક્ટેશન હતી એ ફૂલફિલ થઈ એવું લાગ્યું તમને? બજેટમાં જે એક અનાઉન્સમેન્ટ પેન્ડિંગ હતું, એકચ્યુઅલી પ્રીવિયસલી અનાઉન્સ હતું જ તે કે પીએમ સૂર્યઘર માટે જે કમિટમેન્ટ આપશે એના એ કમિટમેન્ટને નિર્મલા સીતારામનજીએ આગળ વધાર્યું ને કીધું ભાઈ અમે કમિટેડ છીએ 1 કરોડ ઘર કરવા માટે. હજી તો ઓવરઓલ ઇન્ડિયામાંથી જોઈએ ને તો 5 કે 7 લાખ ઘરમાં જ ઇન્સ્ટોલેશન થયું છે. સો સ્ટીલ દેટ ટાર્ગેટ ઇઝ રિયલી બિગ ટુ અચીવ. અને એક ગવર્મેન્ટના લેવલનું કમિટમેન્ટ છે એટલે હવે શું છે કે ઇન્ડસ્ટ્રી થોડી સ્ટેબિલિટી તરફ મૂવ થઈ શકે. કે એક કમિટમેન્ટ સોલર એનર્જીની વાત કરીએ તો એક એમણે લોંગ ટર્મ કમિટમેન્ટ આપી દીધું ભાઈ 1-1.5 વર્ષ સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી. સોલર સેક્ટર ઇઝ મોરલી જોઈએ તો પોલિસી ડ્રીવન બિઝનેસ છે અથવા પોલિસી ડ્રીવન સેક્ટર છે. અને વાય? બીકોઝ ધીસ સેક્ટર ઇટસેલ્ફ ઇઝ રિલેટિવલી ન્યૂ. આજે તમે જુઓ તો ઇન્ડિયાના ટોપ 5 સેક્ટર જોઈએ તો ટેક્સટાઇલ જોઈએ, ઓઇલ એન્ડ ગેસ જોઈએ, એફએમસીજી જોઈએ કે તો એ બધા 50 વર્ષ જૂના સેક્ટર્સ છે. ટેક્સટાઇલ ક્યાં આજકાલનું નથી, ઓઇલ એન્ડ ગેસ કંઈ આજકાલનું સેક્ટર નથી. એ બધા એટલે એમાં વેરિયસ ગવર્મેન્ટ્સે બેક ટુ બેક પોલિસીઝ બનીને આજે એક સ્ટેબલ પોલિસી તરફ મૂવ થઈ ગયા એ સેક્ટર. સોલર સેક્ટર એવું છે કે જેની પહેલી પોલિસી જ ગુજરાતે બનાવી હતી, ડેડિકેટેડ સોલર પોલિસી ઇન 2009-10. અધરવાઇઝ કોઈ પોલિસી જ નહોતી કારણ કે ટેક જ ન્યૂ છે. એટલે રિલેટિવલી આટલા વર્ષોમાં જોઈએ તો ધીરે ધીરે હવે બધી સ્ટેટ પોતપોતાની પોલિસીઝ લાવવા માંડ્યા. બજેટમાં ડેડિકેટેડ એની માટે એક ફંડ એલોકેશન થવા માંડ્યું. પહેલાં એવું નહોતું. એટલે હવે આ લાસ્ટ બજેટમાં મેં જોયું કે ભાઈ ગવર્મેન્ટનું પીએમ સૂર્યઘર માટે પુશ છે, પીએમ કુસુમ માટે પુશ છે. પીએમ કુસુમ મીન્સ ફોર એગ્રીકલ્ચરલ સેક્ટર. એમાં મલ્ટિપલ પાર્ટ્સ કરેલા છે. કુસુમ A, B, C એવા કોમ્પોનન્ટ કરેલા છે. એમાંય ગવર્મેન્ટે સબસિડી કમિટ કરેલી છે બિકોઝ ન્યૂ સેક્ટર્સમાં સબસિડી હશે તો જ લોકો એની તરફ મૂવ થશે. વન્સ પીપલ વિલ સ્ટાર્ટ સીઈંગ ધ ફાઇનાન્શિયલ એડવાન્ટેજ તો જ લોકોને મૂવ કરી શકાય છે. એટલે કુસુમ માટે કમિટમેન્ટ્સ આપેલા છે. પ્લસ ગવર્મેન્ટે ઇન્ડિજિનિયસ સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સને વધારે સારી રીતે અહીંયા અપગ્રેડ કરી શકાય તો નવા પ્લાન્ટ આવે એની માટે જે અમુક ડ્યુટીઝ હતી એમાં પણ થોડો કટ ઓફ કર્યો છે સો દેટ કે પ્લાન્ટ કોમ્પોનન્ટ્સ કેન બી ઇમ્પોર્ટેડ ઇઝીલી અને પ્લાન્ટનું અહીંયા પેનલ્સનું મેન્યુફેક્ચરિંગ અહીંયા કરી શકાય. પ્લસ ALMMની ગાઈડલાઇન્સ તો હતી જ તે, દેટ ઇઝ અપ્રુવડ લિસ્ટ ઓફ મોડ્યુલ મેન્યુફેક્ચરર્સ જે સેન્ટ્રલ ગવર્મેન્ટે આપેલી હતી. એમાં એ પેનલને એક ક્રાઇટેરિયા સેટ કરેલો છે સોલર પેનલના મેન્યુફેક્ચરર્સ માટે. એટલે ધીસ હાઉ આઈ સી દેટ ધ બજેટ ઇઝ રિયલી ગુડ ફોર અવર સેક્ટર એટ લીસ્ટ. ગ્રેટ. I don't want to comment on the other sectors because I am not the expert in that. અત્યારના બજેટમાં સૌથી એક સારી વાત એ થઈ કે અત્યાર સુધી 2002થી કદાચ આપણે બધા સમજણ શક્તિ સાથે બજેટને કે લોકસભા, રાજ્યસભા આ બધા વર્ડને ફોલો કરીએ છીએ. અત્યાર સુધી સોલર વર્ડ ક્યારેય બજેટમાં આવ્યો જ નહોતો. આપણે અત્યારે વાત કરીએ છીએ કે સોલરનું બજેટ એલોકેશન સાચું છે કે ખોટું છે. અમારી માટે હેપીનેસ એ છે કે સોલર વર્ડ લોકસભામાં બોલાઈ ગયો. બરાબર. હવે સોલર વર્ડ જો લોકસભામાં બોલાયો છે મતલબ 29 સ્ટેટ્સ એન્ડ 7 યુનિયન ટેરેટરીઝ હેઝ હર્ડ ધી વર્ડ સોલર. જો એ ત્યાં બોલાયો છે તો એમાં બજેટનું એલોકેશન, ડિફરન્ટ સ્ટેટનું એની અંદર ઇન્વોલ્વમેન્ટ એ આવશે જ.
અત્યારે કદાચ બજેટની અંદર 50,000 કરોડ આપ્યા કે 1,00,000 કરોડ આપ્યા એ મેટર નથી કરતું. ગવર્મેન્ટે એ ડિરેક્શનમાં વિચારવાનું ચાલુ કરી દીધું. કદાચ આજે આ રેજીમ છે, કાલે કોઈ બીજી રેજીમ આવશે તો બી આ ટોપિક જશે નહીં હવે. બરાબર છે. સો દેટ આ સેક્ટર ગ્રો થશે. ધીસ ઇઝ ધી કરન્ટલી મોસ્ટ ગ્રોઈંગ સેક્ટર કે જેની અંદર ગવર્મેન્ટ પોતાનો ઇનિશિયેટિવ લઈને કામ કરે છે. જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા સીએમ તરીકે હતા, અમને યાદ છે કે અમે લોકો એક ટેન્ડરની મિટિંગમાં એ વખતના એનર્જી મિનિસ્ટર સૌરભભાઈ પટેલ હતા. સાહેબને મળવા માટે અમે લોકો એમની કેબિનમાં ગયા અને એક ડિસ્કશન ચાલતું હતું. ત્યારે સાહેબે અમને ખાસ ભારપૂર્વક કીધું હતું કે યાર જોવો તમે લોકો આ ટેન્ડરને સક્સેસ માટે મોદી સાહેબ ખાસ ફોલો કરે છે આ વાતને. મતલબ હી ઇઝ પેશનેટ અબાઉટ રિન્યુએબલ સેક્ટર, કે એમાં લોચો ના થાય ટેન્ડર પૂરું કરવા માટે. સો દેટ્સ હાઉ કે એ સાહેબનું વિઝન છે કે મારે આ રિન્યુએબલ સેક્ટરની અંદર જે રીતે મેં ગુજરાતને ગ્રો કરાયો એ રીતે એ ઇન્ડિયા લેવલ પર પણ અલગ અલગ સ્ટેટને ગ્રો કરાવશે જ. અત્યારે યુપીની અંદર બી આટલું બધું પુશ હોવાનું કારણ સાહેબનું વિઝન જ છે. સાહેબને એવું છે કે યુપી હેઝ કમેન્સ્ડ આઈ થિંક 22 CR ઓફ પોપ્યુલેશન. ઇન્ડિયાની પોપ્યુલેશન 124 કે 125 કરોડની છે, એમાંથી 22-24 કરોડ તો ખાલી યુપીની પોપ્યુલેશન છે. હવે એ પોપ્યુલેશનના લોકો માટે રોજગાર કે એ પોપ્યુલેશનના લોકો માટે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવું એ ક્યાંથી થશે? ઇલેક્ટ્રિસિટી એ લોકો જાતે પ્રોડ્યુસ કરશે તો જ થશે. સોલર એનર્જી ઇઝ નોટ જસ્ટ અ બિલ સેવિંગ યુનિટ. સોલર એનર્જીનો મતલબ એ થાય છે કે તમે તમારી એનર્જી જાતે પેદા કરો છો. તમારા ઘર પર 4 કિલોવોટની સિસ્ટમ લાગી એટલે યુ આર પાવર પ્રોડ્યુસર. ગવર્મેન્ટની જવાબદારી પૂરી થઈ ગઈ તમારા એક ઘર માટે કે હવે એક્સ ભાઈનું ઘર એ ભાઈ જાતે મેનેજ કરશે. અને ક્યાંક ને ક્યાંક આપણને ખબર છે કે નેચરલ રિસોર્સિસ પૂરા થઈ રહ્યા છે, એક્ઝેક્ટલી. એટલે ફ્યુચર પણ આ છે. એટલે ગવર્મેન્ટનો આટલો બધો પુશ છે, એટલે બજેટનું અલોકેશન બી સારું છે અને નેક્સ્ટ 5 year વુડ બી ધી સોલર ઓર રિન્યુએબલ સેક્ટર્સ 5 year. બજેટ જો જુઓ ને તો આ તો એક મારા ઘરની બજેટની વાત કરીએ ને તો આપણા ઘરનું બજેટ છે ને થોડું સોલર સાથે આમ કનેક્ટેડ થઈ જાય. હવે તમને એવું થાય કે એ કઈ રીતે કનેક્ટેડ થાય, હું તમને કનેક્ટ કરું. તમારા ઘરમાં જો તમે સોલર પ્લાન્ટ લગાડો છો એટલે એક તમે ઇલેક્ટ્રિસિટી બિલ તમારું ઝીરો કરી દીધું, બરાબર છે. થોડું મોટી કેપેસિટીનો લગાડીને થોડા એક્સેસ યુનિટ વધે છે એટલે તમે તમારું ગેસનું કનેક્શન કાઢી નાખો અને ઇન્ડક્શન પ્લેટ લગાડી દો એટલે તમારે ગેસનું બિલ ઝીરો થઈ ગયું. તમે 2 વ્હીલર પેટ્રોલથી ચાલતું કાઢી નાખો અને ઈવી લઈ લો એટલે તમારું ફ્યુલ બિલ ઝીરો થઈ ગયું. તમે કાર ડ્રાઈવ કરતા હો તો એમાં કરો તો તમારે ફ્યુલ ઝીરો, તો તમારા ઘરમાં લાઇટ બિલ ઝીરો થઈ ગયું, ગેસ બિલ ઝીરો થઈ ગયું, ઇલેક્ટ્રિસિટી બિલ ઝીરો થઈ ગયું. તો તમારા ઘરમાં એક્સપેન્સ શું રહ્યો? ફૂડ અને મેડિસિન સિવાય. આઈફોન એ તો તમારી મારી લક્ઝરી ચોઇસ છે, રાઈટ. એ કોઈ આપણી નેસેસિટી નથી. કાલે COVID-19 પાછો આવી જાય ને તોય મને ખબર એક બીજો મેં એક સારી કેપે તો મારે ઘરમાં બજેટમાં કોઈ ફરક નથી પડવાનો. હું કે કોઈ પણ મધ્યમ વર્ગનો માણસ અથવા લોઅર મિડલ ક્લાસથી કોઈ પણ ભાઈ મારી પાસે એટલી સેવિંગ્સ છે કે હું 2-3 વર્ષ માટે ફૂડ અને મેડિસિનનો ખર્ચો તો હું કાઢી જ લઈશ. ફૂડ, મેડિસિન અને એજ્યુકેશન આ 3 સિવાય ઘરમાં બીજો કોઈ એક્સપેન્સ રહેતો નથી. તમારા ઘરના ઇન્ડિવિજ્યુઅલના બજેટમાં આ ટાઈપનું બજેટ કનેક્ટ કરે છે. અને ક્યાંક ના ગવર્મેન્ટ તમે જે વાત કીધી એનાથી અવેર છે ને, એટલે જ જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે પણ સેમ એટલું ગવર્મેન્ટ સપોર્ટ કરી રહી છે. તો એ આ બધું ઇન્ટરકનેક્ટેડ છે. યસ. નાઉ લેટ્સ ટોક અબાઉટ બિઝનેસ મેન્સ. તમે ઓલરેડી આટલા સક્સેસફુલ છો, તો વેરી ફર્સ્ટ મને જાણવું છે કે બિઝનેસમાં સક્સેસફુલ હોવું એ સક્સેસ મંત્ર છે. તમારી લાઈફમાં સક્સેસનું મંત્ર શું છે? લાઈફનો સક્સેસ મંત્ર હેપીનેસ છે. કોઈ બિઝનેસની અંદર તમે કેટલા કરોડના ટર્નઓવર કરો છો કે તમારા ખાતામાં કેટલા પૈસા છે એ ક્યારેય હેપીનેસ નથી. તમે જે બી કામ કરો છો એનાથી તમને હેપીનેસ મળે છે તો તમે હેપી છો. તમે કદાચ મને પર ડેનું 12-14 કલાકનું કામ કરીને હેપીનેસ મળે છે તો હું ખુશ છું. પણ કોઈને કદાચ એ 12-14 કલાકના કામમાં ટાયર્ડનેસ આવતી હોય, ઇરિટેશન થતું હોય તો એ હેપી નહીં જ રહે. તમે એની સેલરી કોઈ બી આપો, એને તમે કોઈ બી પે સ્કેલ પર હાયર કરો, એ વ્યક્તિ એના કામથી ખુશ છે તો એ હેપી છે. એટલે હેપીનેસ ઇઝ અ ચોઇસ કે મારે આ વાતમાં ખુશ રહેવું છે કે નથી રહેવું. એ કોઈ સેલરીનું પેકેજ નથી, અથવા તો એ કોઈ પોસ્ટ નથી, અથવા તો એ કોઈ ડેઝિગ્નેશન નથી. એ ખાલી તમારા મનનું એક છે કે મારે આ વાતમાં ખુશ રહેવું છે, હું આ કામ કરીને ખુશ છું. દેટ ઇઝ ધ સક્સેસ મંત્ર. આ પોડકાસ્ટ ચાલુ થયું ત્યારે તમે પહેલાં કીધું કે આઈ લવ પોડકાસ્ટ, બરાબર છે. વેન યુ લવ યોર જોબ ઓર વેન યુ લવ વોટ યુ ડુ તો તમને થાક નહીં લાગે, સક્સેસ ઓટોમેટિકલી મળે. પણ જ્યારે એવું છે ઓકે કરીએ છીએ, ટેમ્પરરી કરીએ છીએ, તો સુનર ઓર લેટર યુલ ગોટ ફેડ અપ ઓફ દેટ થિંગ વોટ યુ આર ડુઈંગ.
અહીંયા જેટલા લોકો બધા કામ કરે એ બધા એક પેશનેટ છે ભાઈ આપણે આમનું શૂટિંગ કંઈક સારામાં સારું કરીએ એટલે દે લવ દેર જોબ. આમાંથી જે નહીં કરતું હોય હું કોઈ ખબર નહીં, આઈ ડોન્ટ નો, પણ ધ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ ધેટ કે એ તમે જો પેશનેટલી કરો ને તો તમને નેચરલ હેપીનેસ પણ નેચરલ સક્સેસ ઓટોમેટિકલી આવતી હોય છે. એ સક્સેસ મંત્ર જેવું કશું હોતું નથી. સક્સેસ મંત્ર એ છે કે તમે હેપીલી પણ તમારે સ્ટ્રેટેજી બનાવવી પડે. દેટ ઇઝ ધ ફેક્ટ. સક્સેસ મંત્ર માટે યુ હેવ ટુ ડિસાઇડ યોર ગોલ્સ. એઝ મેં તમને પહેલાં પણ એક વાત કીધી કે ભાઈ યુથે પહેલાં પોતાના ટાર્ગેટ્સ નક્કી કરવા પડે અને ટાર્ગેટ્સ ખરેખર એવા હોવા જોઈએ કે રિયલિસ્ટિક હોય. પછી હાઇપોથેટિકલ ટાર્ગેટ્સ તો નક્કી કરી લે તો પ્રેસિડેન્ટ બની જઈએ, પ્રેસિડેન્ટ બની જાય એવા ટાર્ગેટ ના ચાલે. એટલે ચાય સુટ્ટાના ટાર્ગેટ ના ચાલે. પછી એમાં ટાર્ગેટ એ તમારા મેચ્યોર ટાર્ગેટ જોઈએ અને એ કરવામાં એને મજા આવવી જોઈએ. પછી એવું નહીં પહેલાં આ કર્યું એટલે મારે આ કરવું છે. પહેલાં તો એવું છે કે એના તો અંકલ યુએસ છે એટલે તો યુએસ થાય છે. હું પણ તારું વિઝન શું લાઈફમાં? ભાઈ તું યુએસ જઈને શું કરીશ? ડુ યુ હેવ એની બ્લુ પ્રિન્ટ ફોર ધ સેમ? જો એ નથી તો પહેલાં બ્લુ પ્રિન્ટ બનાવો. યુએસ જાય છે એ બહુ સારી ઓપોર્ચ્યુનિટી, યુકે જવું એ સારી વસ્તુ છે, કેનેડા જવું, પણ તમે પાસે બ્લુ પ્રિન્ટ છે નથી તો તમે નહીં જાઓ. તમે તમારી લાઈફમાં બિઝનેસ કે લાઈફ સક્સેસમાં એ વસ્તુ છે તમે ક્યાંય પણ કોઈ પણ કામ કરતાં પહેલાં પેન પેપર પર બેસો અને પેન પેપર પર કંઈક રાઇટ કરો કે હું આ કરું છું, કેમ કરું છું, અને હું ત્યાં કેવી રીતે પહોંચીશ. જો એ જ નથી ખબર પતી ગયું. બાકી સક્સેસ મંત્ર જેવું કશું નથી હોતું. સ્ટ્રેટેજિકલ કામ કરો અને હેપીલી કામ કરો, એમાં આવી ગયું બધું. આ આપણે વાત કરી જનરલ પબ્લિકની, પણ જે વ્યક્તિ બિઝનેસમેન ઓલરેડી છે, તમારા પણ કોઈ એથિક્સ હશે તમારા બિઝનેસ માટે, તો બિઝનેસમેન્સને તમે શું કહેવા માગશો કે એઝ અ બિઝનેસમેન શું એથિક્સ હોવા જોઈએ? હું એ અંતર્ગત પૂછી રહી છું કે પોતાના એમ્પ્લોઈઝને લઈને અમુકને એવું હોય ને કે બધું પોતે જ કમાઈ લેવું છે, ડિસ્ટ્રીબ્યુટ આગળ નથી કરવું, તો એ કોન્ટેક્સમાં તમે કહેશો કે એક બિઝનેસમેનની બેસ્ટ 3 ક્વોલિટી કઈ હોવી જોઈએ? બિઝનેસમેનની અંદર કેવું છે કે બિઝનેસ પહેલો તો ઇન્ડિવિજ્યુઅલથી નથી ચાલતો. બિઝનેસ ઓલવેઝ ટીમથી ચાલે છે. તો ધોઝ હુ આર કન્સિડરિંગ ધેર ટીમ એઝ અ પાર્ટ ઓફ ધેર ફેમિલી, જ્યારે એ ઇક્વલી બધાને પુશ કરતા હોય છે, ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ આપતા હોય છે ગ્રો થવાની, ત્યારે બિઝનેસ ગ્રો થાય છે. બરાબર છે. આજે હું અધર બિઝનેસ માટે કોઈ કોમેન્ટ નહીં કરું. નીધર આઈ એમ નો વન ટુ ગીવ એની એડવાઇસ ટુ એની બિઝનેસ પર્સન્સ. બટ ધ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ દેટ કે ટ્રીટ યોર એમ્પ્લોઈઝ લાઇક યોર ફેમિલી. મેક ધેમ શ્યોર. આજે યુ વોન્ટ બિલીવ, પણ અમારે હું જયભાઈ જ્યાં બેસીએ છીએ તો વી આર સરાઉન્ડેડ વિથ ઓલમોસ્ટ 10 ગર્લ્સ સ્ટાફ. અમારે એક ડિવિઝનમાં બધી ગર્લ્સ છે અને એક ડિવિઝનમાં બોયઝ છે. ઓલ ઓફ ધેમ આર લાઈક વેન દે આર ચેરિંગ વિથ ઈચ અધર. અમે જ્યારે અમારી કેબિન્સની બહાર આવીને વેન વી સી કે એ લોકો ચેર કરતા હોય, એકબીજા સાથે એટલું હેપીનેસથી કોમ્યુનિકેટ કરતા હોય, એ લોકો ટ્રીપ્સ પર, હમણાં અમે એ લોકોની એક ટ્રીપ ઓર્ગેનાઇઝ કરી છે તો બધા ગર્લ્સ જાય છે એકલા. તો જ્યારે એ લોકોને એક કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ મળે છે ત્યારે એ કામ ઓટોમેટિક થવાનું, આઉટપુટ ઓટોમેટિક પ્રોડ્યુસ થવાનું. બિઝનેસમેનને દરેકે પોતપોતાની કંપનીમાં કોને કેટલું કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ આપવું એ ઇન્ડિવિજ્યુઅલ પોલિસી ઉપર હોય છે. પણ ધીસ ઇઝ વોટ આઈ બિલીવ કે આ ટાઈપનું કમ્ફર્ટેબલ. બીજું છે એથિક્સ. એથિક્સ બહુ મોટી વસ્તુ છે. તમે કોઈની સાથે આજે ને કાલે કંઈ પણ જો મિસચીફ કરી હશે, કોઈ પણ રોંગ ડુઈંગ્સ કરી હશે, તો અલ્ટિમેટલી સુનર ઓર લેટર એનું કોઈ રિઝલ્ટ નથી મળતું. સો લોંગ ટર્મમાં દરેક બિઝનેસમેને સક્સેસફુલ થવા માટે એથિક્સ અને સ્ટ્રેટેજિકલ કામ કરો તો સક્સેસ દરેકને મળતી હોય છે. એક નાનો પોઈન્ટ ખાલી એડ કરી શકું. યસ પ્લીઝ. જ્યારે મેં બિઝનેસની લાઈફ શરૂ કરી ત્યારે એક કેરેક્ટર હતું મારું કે જયભાઈ આવા છે, જયભાઈ આવું કામ કરશે. 2013-14 એઝ એન વેન કંપની પ્રોગ્રેસ થઈ, ગ્રો થયા, 2માંથી 22 થયા, 44 થયા, 100 થયા, ત્યારે એ લેવલ પર પહોંચ્યા પછી હજુ બી જય એ જ છે. જયના જે પેરામીટર હતા લોકોને જોવાના, કામ કરવાના, એથિક્સના, કામની ઓનેસ્ટીના, એના ડેડિકેશનના, હજુ બી એ જ છે કે પૈસા આવવાથી કે ડેઝિગ્નેશન આવવાથી એ ચેન્જ થઈ ગયા છે. લાઈક મેં દારૂ કોઈ દિવસ નથી પીધો, સ્મોક બી નથી કરતો, તો હજુ બી એ જ છે કે એના કેરેક્ટર સ્ટ્રેટ હજુ બી એ જ છે કે જે રીતે એણે આગળ વધ્યો એ રીતે એના કેરેક્ટરમાં ચેન્જ થતો ગયો. જો થતો ગયો છે તો બિઝનેસમેન સક્સેસ હોવા છતાં ડાઉનફોલ છે અને એનું કેરેક્ટર હજુ બી એનું એ છે. લાઈક જ્યારે બિઝનેસની શરૂઆત થઈ ત્યારે જે કેરેક્ટર, જે મજબૂતી હતી એ બી અત્યારે છે. તો બિઝનેસમાં લોસ છે તો પણ તમે સક્સેસ છો. રાઈટ. તમે તમારું કેરેક્ટર લૂઝ કરી દીધું. કેરેક્ટર નોટ ઇન ધ સેન્સ ઓફ કોઈ છોકરીને જોવામાં કે દારૂ પીવામાં. કેરેક્ટર મીન્સ કે જેનાથી તમે બનેલા છો. મારું એક કેરેક્ટર છે કે હું આ કામ આ ડેડિકેશનથી કરીશ. હું કોઈ કામને ખોટું હશે તો ડે 1 પર ના પાડીશ કે આ નહીં થાય, સોરી.
બ્રાઇબ નહીં આપો તો નહીં જ આપો, તમે મને કોન્ટ્રાક્ટ કાઢી નાખો તો કાઢી નાખો, નહીં મળે. એ સમય જતાં મેં ચેન્જ કરી લીધું તો બિઝનેસમાં ફાયદો છે, તો બી જાય તો લોસમાં જ છે. અને જો એ કેરેક્ટર હજુ બી એનું એ છે, મારી આજુબાજુના લોકો, મારું ફેમિલી એમ કહે છે કે હજુ એનું એ જ છે, તો લોસ છે તો બી જય સક્સેસ છે. રાઈટ. કેરેક્ટર ઇઝ ધ મેઇન થિંગ. મને એ વાત પણ જણાવશો કે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હોય તો એમાં કયા સોલાર પેનલ યુઝ થાય અને કોમર્શિયલમાં કયા સોલાર પેનલ યુઝ થાય છે? કદાચ આપણા આખા સંવાદનો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ છે કે રેસિડેન્શિયલ સેક્ટરમાં કયા ટાઈપની પેનલ યુઝ થાય છે અને કમર્શિયલમાં કયા ટાઈપની પેનલ યુઝ થાય છે. રેસિડેન્શિયલ સેક્ટરની અંદર DCR પેનલ યુઝ થાય છે. DCR પેનલ મીન્સ ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયર્ડ. ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયર્ડનો મતલબ આ પેનલમાં આવતું તમામ રો મટીરિયલ ખાલી ભારતમાં બનેલું છે. ઓકે. તમામ રો મટીરિયલ પેનલની અંદર બેકશીટ આવતી હોય છે, ગ્લાસ આવતા હોય છે, સેલ આવતા હોય છે, ઇંગોટ્સ આવતા હોય છે, વેફર આવતી હોય છે, સેન્ડ આવતી હોય છે. આ બધું જ મટીરિયલ ભારતમાં બને છે અને એના જ રો મટીરિયલથી પેનલ બને છે. આની અંદર જે આપણે ઇનિશિયલ વાત કરી કે અમે અદાણી સાથે કનેક્ટેડ કેમ છીએ. અદાણી કદાચ ઇન્ડિયાની અંદર લાર્જેસ્ટ સોલર સેલ, લાર્જેસ્ટ સોલર ઇન્ગોટ્સ, લાર્જેસ્ટ સોલર વેફર અને પેનલ બનાવતો એક મોટો પ્લાન્ટ છે, જે તમામ રો મટીરિયલ પોતાના પ્લાન્ટ મુન્દ્રા સ્થિત ફેસિલિટી પર બનાવે છે. એના કારણે અદાણીની પેનલની ક્વોલિટી બાકી બધા કરતાં બાય ફાર આગળ વધે છે. બિકોઝ એ લોકોનો રો મટીરિયલ પર બી કંટ્રોલ છે, એ લોકોનો પ્રોડક્શન પર બી કંટ્રોલ છે, સપ્લાય ચેઇન પર કંટ્રોલ છે. તો અદાણી DCR પેનલમાં લીડિંગ હોવાનું ઓર લીડર હોવાનું મોટામાં મોટું રીઝન છે એમનું પ્રોડક્શન માટેનો એક ક્રેઝ કે અમે દરેકે દરેક રો મટીરિયલ અમારી પાસે જ બનાવીશું, અમે ઇમ્પોર્ટ કશું નહીં કરીએ. દેટ ઇઝ વાય અદાણીની પેનલો બાકી બધા કરતાં વધારે સારી છે. કમિંગ બેક ટુ કમર્શિયલ પ્રોજેક્ટ્સ. કમર્શિયલ પ્રોજેક્ટની અંદર પેનલો લાગે છે નોન DCR. નોન DCR મીન્સ કે જેની અંદર ઇમ્પોર્ટેડ મટીરિયલ અલાઉડ છે, બટ એ અપ્રૂવડ હોવું જોઈએ. ઇન્ડિયન ગવર્મેન્ટે એક ક્લોઝ મૂકી દીધો. જે ઇન્ડિયન ગવર્મેન્ટે એક કેમ્પેન રન કર્યું હતું મેક ઇન ઇન્ડિયાનું. હવે મેક ઇન ઇન્ડિયામાં જેટલા બી સ્મોલ મેન્યુફેક્ચરર્સ છે એ લોકોએ પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ઉપર પેનલો બનાવવાની ચાલુ કરી, બટ ચાઇનીઝથી આવતા મટીરિયલની, ચાઇનીઝથી આવતી પેનલની કોમ્પિટિશન, એના રેટ બહુ જ વધારે હતો. એટલે ગવર્મેન્ટે અપ્રૂવડ લિસ્ટ ઓફ મોડ્યુલ મેન્યુફેક્ચરર્સ, મતલબ જે લોકોની પ્રોડક્શન કેપેસિટી અહીંની છે, રો મટીરિયલ ભલે બહારનું હોય, એનું એસેમ્બલિંગ બી ભારતમાં થવું જોઈએ, એ લોકોને નોન DCR સેગમેન્ટમાં અલાઉડ કર્યા. So in one way, government is protecting small businesses, and in other way, government is giving the residential clients or the middle class clients the assurity કે તમારે ત્યાં લાગતી વસ્તુની જવાબદારી અમે લોકો ઇનડિરેક્ટ વેમાં લઈએ છીએ. ગવર્મેન્ટ ઇઝ નોટ ટેકિંગ ધ ડાયરેક્ટ રિસ્પોન્સિબિલિટી, બટ ઇનડિરેક્ટ વેમાં ગવર્મેન્ટે ટેન્ડરિંગ જ એવું કરી દીધું કે જેના કારણે જેટલા બી સપ્લાયર છે એ લોકોના હાથ પગ બંધાઈ ગયા કે આમાં કામ કરવું હશે તો આવું જ આપવું પડશે. અને એમાં અદાણીની અત્યારે એક નવી ટેકનોલોજીની પેનલો આવી છે, ટોપકોન પેનલ, જેમાં એક સિંગલ પેનલનો પાવર 570 અથવા 575 વોટ પીકનો નીકળે છે, વિચ દે આર ઇન્ક્રીઝિંગ અપ ટુ 600 વોટ પીક. મતલબ તમારા ઘરે 1 કિલોવોટનો પ્રોજેક્ટ લગાડવો છે તો ખાલી 2 પેનલ જ જશે, જે પહેલાં 3 અથવા 4 જતી હતી. આજથી 4 વર્ષ પહેલાં 250 વોટની પેનલ હતી, 300 વોટની પેનલ હતી. નાવ વી આર સ્ટેન્ડિંગ એટ 575 વોટ પીક. સો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડની અંદર ગવર્મેન્ટે ઘણી જગ્યાએથી એવી કમ્પ્લેન્સ આવતી હતી કે ભાઈ DCR અને નોન DCRની અંદર મિક્સિંગ થઈ અને કસ્ટમરની સાઇટ ઉપર લાગે છે. એની માટે ગવર્મેન્ટે DCR પેનલ માટેનું ચેક માટેનું એક પોર્ટલ બી બનાવેલું છે, જેમાં તમારા ઘરે લાગતી પેનલના સિરિયલ નંબર તમે પોર્ટલ પર નાખશો એટલે તમને ખબર પડશે કે આ DCR છે કે નોન DCR છે. બંનેના ફંક્શનિંગમાં શું ફરક આવે? ફંક્શનિંગ સેમ જ છે, રો મટીરિયલ ખાલી એક ઇમ્પોર્ટેડ છે અને એક ડોમેસ્ટિક છે, બાકી રિઝલ્ટ સેમ રિઝલ્ટ સેમ જ છે. ઓકે. નોન DCRની અંદર ગેરંટી વોરંટી ક્લેમ કરવા માટે તમે ઓબ્વિયસલી ચાઇના નહીં જાઓ. તમારી પેનલમાં કોઈ બી ફોલ્ટ આવ્યો, ક્વોલિટીને લગતો, ડિસ્પેચને લગતો કોઈ પ્રોબ્લેમ આવ્યો કે ભાઈ આ ટેકનિકલી આ પેનલની અંદર જનરેશન જે આવવું જોઈએ નથી આવતું, અલ્ટિમેટલી ઇટ્સ અ મિકેનિકલ થિંગ. મિકેનિકલ થિંગની અંદર ક્યારેક કોઈક સ્ટેટિક વસ્તુ છે, પેનલ મૂવ નથી થતી, સ્ટેટિક વસ્તુમાં ક્યારેક કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવ્યો તો તમે ક્લેમ ક્યાં કરશો? તો અદાણી ઇઝ ધ વે. અદાણીનું કોર્પોરેટ હાઉસ અહીંયા શાંતિગ્રામમાં જ છે. તમને ખબર છે કે કંઈક પ્રોબ્લેમ આવી તો હું ત્યાં જઈને ક્લેમ કરી શકીશ. એની પાછળ અદાણી ગ્રુપ છે. ગ્રુપ ક્યારેય ડિફોલ્ટર નહીં થાય. ખાલી અદાણી સોલર એટલે અદાણી ખાલી સોલર પેનલ નથી બનાવતું. ગ્રુપ એટલું મોટું છે કે એક કસ્ટમરને સેટિસ્ફેક્શન ઓટોમેટિક આવે છે કે આ ગ્રુપ સાથે અમે કનેક્ટેડ છીએ તો અમને સર્વિસીસ, અમને રિટર્ન્સ મળતું રહેશે. સો ધીસ ઇઝ ધ મેઇન થિંગ, DCR એન્ડ નોન DCR. સો એક કસ્ટમર માટે બી જરૂરી છે. હું કસ્ટમરની બી 100% વાત કહીશ કે તમારા ઘરે જ્યારે બી સોલર પેનલો લાગે છે તો તમારા EPC પાર્ટનરને 100% પૂછો કે આ DCR છે કે નોન DCR છે.
એ તમને આન્સર ના આપે તો ગવર્મેન્ટનું પોર્ટલ છે એની ઉપર જઈ અને ચેક કરો. DCRનું પોર્ટલ છે, એમાં સિરિયલ નંબર જાતે નાખો અને ચેક કરો કે આ પેનલ DCR છે કે નથી. તો જ તમે સબસિડીને પાત્ર થશો. તમારા ઘરે મળતી પેનલ જો નોન DCR ફાઉન્ડ થઈ તો તમારી સબસિડી સરકાર નહીં આપે. યુવાન એનર્જીસ પ્રાઇવેટ લિમિટેડના ફ્યુચર વિઝન શું છે નેક્સ્ટ? યુવાનમાં ઓલરેડી અત્યારે અધર સ્ટેટમાં અમારું EPCનું વર્ક ચાલે જ છે. રાજસ્થાનની વાત થઈ ગઈ, મહારાષ્ટ્રની વાત થઈ ગઈ, MPની વાત થઈ ગઈ અને UPની વાત થઈ ગઈ, બરાબર છે. સો યુવાન એઝ એન EPC અધર સ્ટેટ્સમાં PM સૂર્યઘર સ્કીમ અંતર્ગત મૂવ થશે. અધર સ્ટેટમાં ઓલરેડી અમારું જમ્મુ કાશ્મીરમાં એ બ્રાન્ચ છે. સો ઇન ધ સ્ટેટ ઓફ જમ્મુ સિટી વી આર વર્કિંગ. સો અપકમિંગ 3 yearsમાં we see as a pan India major EPC player for both residential and commercial. Along with that કેવું છે કે બેઝિક નવી ઘણી બધી ટેકનોલોજીસ આવી રહી છે. બેટરીઝમાં ઘણું બધું નવું અત્યારે આવી રહ્યું છે. આઈ વોન્ટ સે એનીથિંગ રાઇટ નાઉ બિકોઝ હજી ગવર્મેન્ટ તરફથી પોલિસીઝ એની ક્લિયર નથી. પણ ડેડિકેટેડ બેટરી પોલિસી પણ આવે છે હવે. ઓકે, ડેડિકેટેડ જેમ 10 વર્ષ પહેલાં ડેડિકેટેડ સોલર પોલિસી હતી, એમ ડેડિકેટેડ બેટરી પોલિસી પણ આ વખતે ઇન્ટ્રોડ્યુસ થવાની છે. એટલે એ થશે એમ એ સેક્ટર પણ અનફોલ્ડ થશે એમ જે તે સમયે એની ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર કરીશું અમે કે શું કારણ કે અલ્ટિમેટલી આ બધા ન્યૂ સેક્ટર છે. એટલે ન્યૂ સેક્ટરમાં જેમ જેમ ગવર્મેન્ટની પોલિસી ઇમ્પ્લિમેન્ટ થશે એમ બેઝડ ઓન ધોઝ પોલિસીઝ અમે ડિસિઝન લઈશું કઈ રીતે ક્યાં મૂવ થવાય છે. ઓલ રાઇટ. સો જય ભટ્ટ અને જગત ભટ્ટ, તમે અહીંયા તમારો સમય નીકાળીને આવ્યા. દિવ્ય ભાસ્કરના માધ્યમથી આપણે બહુ જ સરસ વાતો કરી સોલાર એનર્જી વિશે અને યુવાન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ માટે. મને બહુ જ મજા આવી તમારા બંને પાસેથી અલગ અલગ વાતો જાણવાની અબાઉટ સોલર એનર્જી અને સ્પેશિયલી તમે જે કમર્શિયલ અને રેસિડેન્શિયલની વાતો કરી જેનાથી હું પણ અવેર નહોતી. સો થેન્ક યુ સો મચ તમે અહીંયા આવે એ બદલ. થેન્ક યુ.